ચાલો બધાને જય સ્વામિનારાયણ। મજા આવી ગઈ હો, આજે તો મજા આવી ગઈ। અને હજી કહું છું કે જેને લાગુ પડે ને એના માટે જ મારું લાઈવ હોય છે। એના જે ચમચા છે ને એને ફોન કર્યો છે અને સાંભળજો એનું રેકોર્ડિંગ, સાંભળજો આ ચમચાઓનું રેકોર્ડિંગ સાંભળજો। અને તમ તારે હું અહીંયા આશ્રમે હોઉં છું, આવી જાઉં પછી મારા બહેનોય છે ને મારી દીકરીઓ છે, તમે જોઈ લેજો ને, આ ઓન કેમેરા છે, તમે આવી જાજો તમ તારે। અહીંયા 36 કેમેરા છે, કોઈને બાપુજીની બીક જ નથી। તમે રેકોર્ડિંગ સાંભળજો। આ ચમચાઓને ખોટા ઉપરાણા લઈને ચમચા પહોંચી ગયા છે। જય સ્વામિનારાયણ આશામાંથી। જય સ્વામિનારાયણ। આપણે તમે જો યુટ્યુબમાં વિડીયો મૂક્યો છે એ કોના માટે મૂક્યો છે? કયો યુટ્યુબમાં કેના માટે? આપણે સ્વામીને ખબર તમે કઈક મૂક્યું છે, ચાંદલા વાળું કઈક છે, જેને બૈડલું એને લાગુ પડતું જોઈએ એને ખબર હોય। ખબર નથી, તમે નામ જો ખબર પડે ને કોણ એ તો જેને બૈડલું છે એને ખબર હોય છે ને। અમને તમે એટલું બધું ભાઈ બહારથી તમે વિડીયો હા, એ તો જેને બૈડલું એને ખબર હોય છે ને, જે મારા સામે આવશે ને જયારે બૈડલું છે ને ત્યારે હું ધોતી ખેંચી લઈશ, ત્યારે વધારે ખબર પડી જશે। એટલે તમે એમ નહીં, તમે શિક્ષાપત્રીમાં એવું લખ્યું ધોતિયું ખેંચવાનું હા, તો એને શિક્ષાપત્રીમાં એવું લખ્યું છે કે ભગવાનનો ચાંદલો બદલી શકે। હા, બતાવો મને, બતાવો, હાલો બતાવો ચાંદલો બદલી। આ નંબર વોટ્સએપ નંબર છે તમારો? હા, મારો વોટ્સએપ નંબર જ છે, બતાવો। આમાં તમને શાસ્ત્ર રીતે આપણા શાસ્ત્ર હું નથી સમજતી, મને ભગવાનની આજ્ઞા ખબર છે ખાલી કે ભગવાન સમય મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી હતા, ગોપાળાનંદ સ્વામી હતા, તો એને નો બદલ્યું તો આપણે કોણ બદલવા સમર્થ છીએ? હા, તો વાત સાચી છે, પણ મહારાજે આજ્ઞા એ કરી છે આપણે સાંભળજો, મહારાજ થી મોટા બધાય ભગવાન થી સંતો થી જાપ કરવાનો। તમે શ્રી કૃષ્ણ શરણમ તમે બદલું છે ભાઈ, તમે બદલું છે, તમે બદલું છે, સવાલ કરો એનો તમે બદલું છે, પણ મને એમ કેમ તમે બદલું છે, તમે બદલું છે તમને મને કોઈ રાઈટ જ નથી તમને મને ફોન કરવાનો। તો કોને છે? તમને રાઈટ જ નથી, તમે બદલું છે, તમે બદલું છે, જેન બદલું ને આવજો સામે હો। હા, તો પણ તમે ક્યાં મળો? તમે આશ્રમે જોઉં છું, આવી જાજો। કઈ લોકેશન હતો તેના નંબર મારા આશ્રમે જોઉં છું, લીમડી આશ્રમે જ। લીમડી આશ્રમે ને કાલે લોકેશન નથી જો આવા નંબર ઉપર, એટલે આવી જાજો સામે। હા, તે આવી જાજો તમ તારે। હા, પણ તમને જો આટલું બધું બોલવાની જો ક્ષમતા નથી ને, આમ બરોબર તો આ વિડીયો જેને બનાવ્યું હોય ને એને લાગુ પડે, જેને બદલું હોય ને એને લાગુ પડે। નામ બોલો, હાલો નામ બોલો। જેને બદલું સમજી જશે, હું મારા ભગવાનની આજ્ઞા પ્રમાણે બોલું છું। હા, બસ, તો જેને બદલું લાગુ પડી જશે। તમે નામ બોલો, કોને બદલું છે વસ્તુ? જેને બદલું એને નામ લાગુ પડી જશે। તમે બદલું છે? લાગુ ની વાત નથી, તમે નામ બોલો ને। નામ બોલો, બતાવો। તમે ફેમસ થવાના બીજા ઘણા રસ્તા છે ભાઈ, મારે ફેમસ થવાની જરૂર નથી, મારા ડોકમાં કન્ડિશન હું એના માટે ફેમસ છું। બીજા રસ્તા ઘણા અરે તમે રહેવા દો, તમે જેને ચમચા હોય ને તમે રહેવા દેજો। અમે જો ચમચા બંધ કરી દો એટલે બધું બંધ તમે મને કોણ કહેવા વાળા? અમે કેવા ને અમને કોણ કહેવા વાળા? તો તમે મને ફોન કરીને કહેવા વાળા કોણ કે આ બધું બંધ કરી દો એમ? બંધ કરવાનું ક્યાં કહી તમે? તમે બોલ્યા તો ખરા। ના ના, અમે એમ તમને કહી છે, તમે નામ બોલો। તમે હું જેને બદલું હોય છે લાગુ પડી જતું હશે। હા, પણ હું તમને નામ પૂછું છું। જેને બદલું એને પૂછો, જેને બદલું લાગુ પડશે। તમે એમ કઈ પૂજા કરો તો તમે કોનું નામ સ્મરણ કરો? હું સ્વામિનારાયણ ભગવાનનું જ લઉં છું। તમે ભગવાન નું લ્યો છો કે મારે તો આજ્ઞા કરી છે અષ્ટાક્ષર મંત્ર નો જાપ કરવાનો, તમે કોનો કરો છો? અરે હું સ્વામિનારાયણ મંત્ર નો કરું, મને જે ગુરુ મંત્ર આપ્યો હોય એનો કરું છું। ભગવાનની આજ્ઞા એ છે કે અષ્ટાક્ષર મને જે ગુરુ મંત્ર આપ્યો હોય ને ભાઈ એની કરું, મને સ્વામિનારાયણ ભગવાન એકને જ ઓળખું છું। તો પછી મહારાજ ની આજ્ઞા છે અષ્ટાક્ષર મંત્ર નો જાપ કરવાનો। કોટી બ્રહ્માંડ ના માલિક એક છે ભગવાન શ્રી સ્વામિનારાયણ, અને એ સર્વોપરી છે ને એક જ સ્વરૂપ છે। સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી હોય તો ખાલી સ્વામિનારાયણ જ આવવું જોઈએ, એમાં બીજું કાંઈ ન આવવું જોઈએ। આપણામાં દ્રઢ નિષ્ઠા હોય છે સ્વામિનારાયણ એટલે સ્વામિનારાયણ જ, બીજું કાંઈ નહીં। હા, શિક્ષાપત્રી ભાષ્ય તમે વાંચી લેજો। સ્વામિનારાયણ ભગવાને લખેલું છે કે સિંગલ કંઠી ફેરવાની, ડબલ કંઠી ફેરવાની કે તેવડી। હા, એમ નહીં, પેલા સિંગલ કંઠી ફેરવાની કે ડબલ એ તમે જાણી લેજો બેન। સિંગલ કંઠી આપણને ભગવાન સ્વામિનારાયણ ની ઉપાસના હોય ને, ભગવાન સ્વામિનારાયણ ની ઉપાસના હોય તો એક જ કંઠી આવે ને તિલક એક જ આવે।
સ્વામિનારાયણ ભગવાન લખીને જાય છે તમને એકમાં જ ઓલે આપણા મા બાપ એક જ છે, બાપ એક મા એમ ભગવાન એક જ છે. 200 વર્ષથી આ બબે હરની હાલે છે, તમે કોણ નવી નવાઈના બદલવા વાળા? બે હરની હાલે આપણે સમજાય વગર સ્વામિનારાયણ એક જ છે ને એક જ ભગવાન હોય છે. બે શરણાગતિની પૂજા એમ નહીં, આ બધા સંતો થઈ ગયા એ ખોટા હતા. તમે બધા સંતો જે હોય તમે ખાલી એટલું કહેજો, તમારા અંતરાત્માને પૂછી લેજો. બબે પહેરતા હતા, તમે ખોટા હતા. તમે તમારા અંતરાત્માને પૂછી લેજો. સ્વામિનારાયણ ભગવાનની બે શરણાગતિની પૂજા થાય. એમ નહીં, એક જ આપણે કરવું પડે. સ્વામિનારાયણ ભગવાન છે એમાં આપણે નિષ્ઠા હોવી જોઈએ. ભગવાન સ્વામિનારાયણ જેવા બીજું કઈ નામ આવવું જોઈએ નહીં. ખાલી સ્વામિનારાયણ 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 કરો. ખોટા હતા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો. ખાલી શિક્ષાપતિ ભાષ્યબેન તમે વાંચી લેજો, એમાં લખેલું છે કે સતાનંદ સ્વામીને તમે શિક્ષાપતિ ભાષ્ય વાંચી લેજો. તમે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો. ભગવાન એક જ છે. તમે ભગવાન એક જ છે આપણે, એટલે એમાં બીજું કાંઈ ન આવે. બે શરણાગતિની પૂજા કરો. બબે કંઠી પહેરતા હતી, ખોટા હતા. કોઈ ખોટા નથી, બધા હાચા છે. આપણને જ્યાંથી સમજણ લાગી સ્વામિનારાયણ એક એટલે સ્વામિનારાયણ જ, બીજું કાંઈ આવવું જોઈએ જ નહીં. એટલી નિષ્ઠા આપણામાં હોવી જોઈએ. એનું બદલવા કોઈ સમર્થ છે જ નહીં. સ્વામિનારાયણ એક જ હોવા જોઈએ. પહેલા આપણે પૂરી નિષ્ઠા રાખો. ભગવાન એમ કહી દે કે આરતી બદલો. તમે બે વડી કે એક વડી કંઠી ભરવાથી કાંઈ ન થાય. એક વડી એટલે ભગવાન એટલે સ્વામિનારાયણ જ એક જ આવે. ભગવાને પહેરાવી હતી બધું ખોટું. તમે બધા હાચા. ભગવાને નહોતી પહેરાવી. અધૂરો ઘડો છે ને તમારો તમારો અધૂરો ઘડો, તમારે ખાલી સ્વામિનારાયણ ઉપર જ ભરોસો હોય ને તો અહીં સ્વામિનારાયણની જ નિષ્ઠા છે ને એટલી નિષ્ઠા કરાવે. ભરોસો છે અમને, સ્વામિનારાયણ ભરોસો તો છે. તમને રગમાં ભરોસો હોય ને તો સ્વામિનારાયણ એકની જ વાત આવી રહી, બીજા કોઈ ભાવ જ નથી. ભગવાન ઉપર મને ભરોસો છે. હા, અમે છે ને બે શરણાગતિની પૂજા કરવી છે ને એ સ્વામિનારાયણ ના શરણાગતિ છે ને એને એક જ આવે. સ્વામિનારાયણ બીજા મોઢા ઉપર નામ જ નથી આવતું. તમે પેલા અધૂરું જ્ઞાન લ્યો છો, અધૂરું. તમે અધૂરું જ્ઞાન લ્યો છો. તમે પૂરું જ્ઞાન લ્યો પછી વાત કરો બેન. એક જ શરણાગતિ આવે. સ્વામિનારાયણ ભગવાનને કેટલા શરણાગતિ હતા? સ્વામિનારાયણ ભગવાનને કેટલા શરણાગતિ હતા બેન? એ મને કહો તો. તો ચિહ્નને શરણાગતિ કેટલા હતા? બે શરણ હતા ભગવાનને, તો એની એક ગણતી આવે. સદાનંદ સ્વામીની શિક્ષાપતિ ભાષ્ય તમે વાંચી લેજો. મારા ભગવાન જે સ્થાપીને ગયા ને એ ઓળખું છું. આ નવા નવા તું નથી ઓળખતી. બધાને તમે નવા ભગવાન નવા પૂજા શું હોય. તમે ઉભા રહો. તમે પૂંજામાં કોની કોની મૂર્તિ રાખો છો? મારી ઈ કહો તો. અમે એક સ્વામિનારાયણ જેવા બીજી મૂર્તિ નથી. શિક્ષાપત્રી ત્રણ જ રાખું અમારે છું. સ્વામિનારાયણ ભગવાન જેવા કોઈ બીજું છે જ નહીં. એક જ છે. ગુરુનો ફોટો નથી, ખાલી ભગવાનનો ફોટો છે. શિક્ષાપત્રી રાખી, વચનામૃત રાખીને ભગવાન રાખી. મારી અમે પૂજા ખાલી નીચે સ્વામિનારાયણ અડધી ભગવાન જ રાતે રાખવી છે, બીજું કઈ રાખતા જ નથી. કોઈ વસ્તુ નહીં. ઉઠવી છે સાંજ સુધી સ્વામિનારાયણ સ્વામિનારાયણ જેને પૂરેપૂરી બદલું છે ને એને નિષ્ઠા છે. કહેવા જાવ, પછી મને ફોન કરજો. તમે પણ નો બોલવાનું બોલો. એને પહેલા તમે છે ને જ્ઞાન લ્યો. તમે પહેલા જ્ઞાન લ્યો. તમે થોડું જાણો. તમે જાણો શાસ્ત્રનું જ્ઞાન લ્યો. ખાલી અમે તમારામાં દાન આપેલા છે. અમે તમારામાં દાન આપેલા છે. તમે વાત સાંભળો. તમારામાં અમે દાન આપેલા છે. હો. માથે ઓઢી લેવું ને આયલું આવું તમ તારું તમે અહીંયા રાયલા આવ્યા ખપ ખપ કરતા નીકળે. તમારામાં અમે દાન આપેલા છે. અહીંયા જ રહું છું, આયલે આવું. તમારામાં અમે દાન આપેલા છે. ભાઈ તો ફેસબુકમાં ભાઈ દાન વોટ્સઅપ નહીં દ્વારા. કે તમને એમ કીધું તું કે મને આપો ને આપો. તમે એમ જ કહો સાધુ સંતોને આપો, મને અમારા આશ્રમમાં અરે આપો. મેં કીધું હોય તો લઈ પ્રૂફ સાથે તું જી હોય આવજે સામે. મેં કીધી તને એમ કીધું તું કે સાધુ સંતોને આપો માં. ભગવાનની ઉપેક્ષા હોય ને, ભગવાન તો સ્વામિનારાયણ જેવા કઈ આવું જીવન નહીં. આપણા સ્વામિનારાયણ એક જ હોવા જોઈએ. ખોટું શીખવાડ્યું ચાલ ખોટું જ બોલો. હા હા. તમે પેલા જાણ લ્યો, જોઈ લ્યો, પછી આગળ બોલો. બંધ કરો એવું. મારી હા, લાઈફમાં તમે મેં ખાલી કીધું. એક સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો, બીજી બધી વસ્તુ તને મૂકો. તું જે હોય તું કર સ્વામિનારાયણ જા. હું મારું હા. સ્વામિનારાયણ નું નામ જ લઉં છું. હું બીજું નથી કરતી તારી ખાલી જેમ. એકમાં નિષ્ઠા રાખો ને, તારી જે જેમ શરણાગતિની પૂજા કરો. ફોન નથી કરતી. ભગવાન તું જે આપણે એક હોય જ તે. હતા. તારી જેમ શરણાગતિની ફોન જે નથી પૂજા કરતી. કરવાની, તું જે હોય ભગવાન તે. સ્વામિનારાયણ અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો, બીજું કોઈ વસ્તુ આવતી તું જે નથી. હોય તે. હા, હું ભગવાનનો ભગત છું. આપણને બીજું કાંઈ આવતું નથી બેન. તમારી જોડે અમને ભાષા ઓલી. તું બધો હાથી નો થઈ ગયો. અમે કાંઈ હાસા નથી થઈ ગયા. તમારી ભાષા ઉપરથી જ તમને લાગે છે કે તમે જ હાસા છો. મર્યાદા છોડીને તું ખોટું બોલ્યો ને એટલે કીધું. અમે કાંઈ મર્યાદા નથી છોડી. અમે કોઈ જાતનું અમે કોઈ મર્યાદા નથી છોડી. તમે સોચ્યા કહેવાની વાત કરો બેન. અમે કાંઈ નથી કરી. નિયમ બદલાવે એટલે બોલે એક ને 1000 રૂપિયાનું અમે કાંઈ કોઈ વાત નથી કરતા. 1000 રૂપિયાનું શિક્ષાપતિ પાસે બીજા ઘણા નિયમ છે. તમે જાણી લ્યો પેલા. હા, જાણી તમે લીધું. જોઈ લો બેન. જાણી લીધું છે. સ્વામિનારાયણ ભગવાનની જો નિષ્ઠા હોય ને તો ખાલી સ્વામિનારાયણ જ આવવા જોઈએ. એમાં બીજું બાજુમાં કોઈ આવું
આવવું જ પડે. સ્વામિનારાયણ જ આવે તો ભગવાનની આજ્ઞા બદલવા. સ્વામિનારાયણ ભગવાનની એક જ ગણતી આવે. ન બદલું તો આજકાલના કોણ બદલવા? સ્વામિનારાયણ ભગવાનની એક જ બેન ગણતી આવે, બીજું કાંઈ આવે નહીં. 100 વર્ષ પેલા સંતો હતા ને એને નથી બદલું તો આજકાલના કોણ બદલવા વાળા? મોટા મોટા સ્વામિનારાયણ મોબાઈલ એક જ આવે. તમે હજી જૂનું પકડીને બેઠા છો. સ્વામિનારાયણ જૂનું એટલે હું નવું પછી બીજું ભગવાનનું બધું લેવાઈ ગયું હવે. જૂનું ખોટું નવું સાચું. જૂનું ખોટું સ્વામિનારાયણ નવું ભગવાન સાચું. હતા ને એ બે શરણાવી અરે હતા ને જૂનું એના આપણે ખોટું એક જ નવું ગુણ હતા. સાચું એમ. આ અમે લીહું નહીં પૂરેપૂરી કહેતો. નિષ્ઠા રાખી સાચું. બંધ કેમ થઈ ગયું રેકોર્ડિંગ? એ સ્વામી તો ભાવ જ નહોતી. આપેલા છે ફેસબુકમાં ભાઈ તો ભાઈ WhatsApp તે તમને એમ કીધું તું કે મને આપો ને આપો. ફોન નથી કરતી. ભગવાન તું જે આપણે એક જ હોય તે. હતા. તારી જે સ્વામિનારાયણની ફોન જય નથી પૂજા કરતી. કરવાની. તું જે હોય ભગવાન તે. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ કરો. બીજું કોઈ વસ્તુ આવતી તું જે નથી. હોય તે. હા, હું ભગવાનનો ભગત છું. આપણને બીજું કાંઈ આવતું નથી. તમારી જોડે અમને ભાષા તું ઓલી બધો હાથી નો થઈ ગયો. અમે કાંઈ આશા નથી થઈ ગયા. તમારી ભાષા ઉપરથી તમને લાગે છે કે તમે જ આશા છો. મર્યાદા છોડીને તું ખોટું બોલ્યો ને એટલે કીધું. અમે કાંઈ મર્યાદા નથી છોડી. અમે કોઈ જાતનું અમે કોઈ મર્યાદા નથી છોડી. તમે સોચ્યા કહેવાની વાત કરો બેન. અમે કાંઈ નથી કરી. નિયમ બદલાવે એટલે બોલે એક ને 1000 રૂપિયાનો અમે નીકળતો કાંઈ તો કોઈ જોવું વાત જોઈએ. નથી કરતા. 1000 રૂપિયાનો શિક્ષા નીકળતો કચેરી એક ને પાસે જોવું ઘણા નિયમ જોઈએ. છે. તમે જાણી લો પેલા. હા, જાણી તમે લીધું. જોઈ લો બેન. જાણી અને લીધું છે. સ્વામિનારાયણ ભગવાનની જો નિષ્ઠા હોય ને તો ખાલી સ્વામિનારાયણ જ આવવા જોઈએ. એમાં બીજું બાજુમાં કોઈ આવવું જ નથી. સ્વામિનારાયણ જ આવે તો ભગવાનની આજ્ઞા બદલવા. સ્વામિનારાયણ ભગવાનની એક જ ગણતી આવે. ન બદલું તો આજકાલના કોણ બદલવા? સ્વામિનારાયણ ભગવાનની એક જ બેન ગણતી આવે, બીજું કાંઈ આવે નહીં. 100 વર્ષ પેલા સંતો હતા ને એને નથી બદલું તો આજકાલના કોણ બદલવા વાળા? મોટા મોટા મોબાઈલ સ્વામિનારાયણ એક જ આવે. તમે હજી જૂનું પકડીને બેઠા છો. સ્વામિનારાયણ, જૂનું એટલે સ્વામિનારાયણ હું નવું પછી બીજું ભગવાનનું બધું લેવાઈ ગયું હવે. જૂનું ખોટું નવું સાચું. જૂનું ખોટું સ્વામિનારાયણ નવું ભગવાન સાચું. હતા ને એ બે શરણાવી અરે હતા ને જૂનું એના ખોટું આપણે એક જ નવું ગુણ સાચું હતા. એમ. આ અમે લીહું નહીં પૂરેપૂરી કહેતો. નિષ્ઠા રાખી સાચું. આ એના ચમચા. શું કયો છોકરીઓ? એ સ્કૂલે થાવી ગયા? સાંભળું આ ચમચાનું. આ ચમચાને શું કહેશું? એ અહીંયા આવી જાય એમ? એટલે અમારી છોકરીઓ સુરવીર છે. આવી જાજો. આ ચમચાઓને કહું છું કે આવી જાવું, એકવાર સામે આવી જાવું. નવું સાચું ને જૂનું ખોટું સાંભળી લેજો. આ બધાને ભગવાન થઈને પૂજાવું છે. કોનું નામ કોને કે કોને તમે કહેવા માંગો? જેને બદલી હોય ને લાગુ પડે ને માથે ઓઢી જ લેવું. જેને લાગુ પડે ને એને માથે ઓઢી લેવું. તમે કાંઈ નથી કર્યું તો તમને શેની બીક હોય? તમે કાંઈ ખોટું કર્યું છે તો તમારે આવા ફોન કરવા પડે, તો તમને બીક હોય, તો તમને લાગુ પડતું હોય. તમે કાંઈ કામ જ નથી ખોટા કર્યા તમને શેની બીક હોય? તો તમારે આવા ચમચા પાસે ફોન ન કરાવવા પડે. તમે કાંઈક અંદરથી તમને બીક હોય કે મેં આ ખોટું કર્યું છે તો જ તમારે ફોન કરાવવા પડે અને તો જ તમને લાગુ પડે. તમે કાંઈ કર્યું નથી તમને લાગુ જ ન પડે. હું ભલે ને 10 વાર બોલતી, ભલે હું ગમે એટલી વાર લાઈવ થઈને બોલતી, તમે કાંઈ ખોટું નથી કર્યું તો તમને શેનું લાગુ પડે? હાલી નીકળ્યા છે હારા ચમચાઓ. જેટલા હોય એટલા ચમચાઓ તમ તારે આવી જ જાજો. મને કોઈના બાપની બીક નથી. એક સ્વામિનારાયણની જ છે. અને આ 36 કેમેરા છે. કેટલા? 36 કેમેરા. આવી જાવ તમ તારે. એકવાર પગ તો મૂકો. હાથ પેઢી નો ઉજાડ દઉં. તમે મને કહેજો કે કોક મયડી હતી, કળિયુગમાં કોક મયડી હતી. હારા તેમાં ખતડા નીકળી જ પડ્યા છો. ઉપરાણા લઈ લઈને પેલા એને સમજાવાય કે પાછા કે નવું આવે એટલે જૂનું ખોટું. 200 વર્ષ સ્થાપીને ગયા બધું ખોટું. અને તમે કાલ હવાર નવી નવાઈ ને આવ્યા, નવી નવાઈ ને બધું ચાંદલા તિલક ને આરતી બદલી નાખે. તમે સાચા એમ? હાલી હું નીકળ્યા છો. જો ખોટું હોત ને તો ત્યારે જ ભગવાનની પહેલી આરતી ઉતારી ને તો ત્યારે જ ભગવાને કહી દીધું હોત કે આ આરતી ખોટી છે, આ આરતી નહીં, આરતી બદલો. પછી ત્યારે જ કંઠી પહેલી પહેરાવી ને ત્યારે જ એમ કહી દીધું હોત કે આ કંઠી ખોટી છે, આ કંઠી ને એખરની પહેરાવો, 2 હરવાળી બંધ કરી દો. તો ત્યારે જ પાછા વાયડા હોત. અને આમ ભગવાન છે ને ગોપાળાનંદ સ્વામી તો કેવા હતા, કેટલા સમર્થ હતા. તોય કાંઈ ફેરવું નથી. ગુણાતીતાનંદ સ્વામી એવા સમર્થ હતા. મુક્તાનંદ સ્વામી એવા સમર્થ હતા. લાડુદાન ગઢવી કહેતા. બ્રહ્માનંદ સ્વામી એવા બધા, નિષ્કુળાનંદ સ્વામી એવા સમર્થ હતા. હું બીજું કાંઈ નથી જાણતી તમારું. મન ખાલી મોટા સંતોએ જે કાર્ય લીલા કરીને ગયા હું ઈ જ જાણું છું. જા તો ઈ બદલવા સમર્થ નહોતા તો તમે કોણ બદલવા સમર્થ છો? પાછા કે પંચદેવ ને એ બધું કાંઈ નહીં, એક ભગવાન જ આવે. હાલી હું નીકળો છો. ભગવાને પંચદેવને પૂજા કરવાની કીધી છે. શિવ ભગવાનની, શંકર ભગવાનની, રામ ભગવાનની, બધાની પૂજા કરવાની કીધી છે.
તો કે ઈ બધાને એક ભગવાન જ આવવા જોઈએ, ભગવાને એવું શીખવાડ્યું જ નથી. તારા ઘરના ધંધા બંધ કરી દેજે, નહીતર વાહા કાબરા કરી નાખશે બધાય. ભગવાને ચોખ્ખું કીધું છે, કૃષ્ણને માનવાના, રામને માનવાના, શિવને માનવાના, બધાને માનવાના કીધા. સ્વામિનારાયણ ભગવાનને તમને નિષ્ઠા હોય તો એને માનવાના. એટલે એવું નથી કીધું કે ખાલી એક સ્વામિનારાયણને પંચદેવની પૂજા કરવાની કીધીશ. અધૂરા ગળા પર તારું અધૂરા ગળાનું જ્ઞાન, તું જે હોય તે મને નથી ખબર. આમાં તું જે હોય તે તારું જ નામ તે દીધું નથી. અને તમે ખોટું કર્યું ને તમે બદલું હોય તમને મારા શબ્દ લાગુ પડતા હોય, નહીતર ભલે હું 10 વાર બોલું, તમે કઈ કર્યું નથી, તમને શેનું લાગુ પડે? તમે કઈ કર્યું નથી, તમને શેનું લાગુ પડે? તમે કઈક બદલું છે તો તમને લાગુ પડે ને, નહીતર તમે બરોબર જ હોય, સાચી રીતના હોય, તમને શેનું લાગુ પડે? અને મારી બેનું નહીં કહું છું, મને બહુ બધા બહેનોના ફોન આવ્યા છે, આવી જ જાજો. હવે તો ત્યાં ધામા નાખવા છે, તમે જોવો. હવે બધા ગામડેથી આ બધાને સીધા કરવા છે, આપણે બધાને ધામા જ નાખવા છે. હવે આ બધાને છે ને, આ બધાની લાલિયાવાળી બંધ કરવી છે. મને તો નો છંછેડો ને દાઉદી જ હું સારી છું, નહીતર હાથ પેટી યાદ કરાવી દઉં એવી છું. 1000% સાચી વાત છે. હાલા લે, જાનમાં કોઈ જાણે નહીં, વરની ફઈ હું કરતા ટાટા ટાટા કરતા નીકળી આવ્યા છે. આ મારી આ 25 છે ને સિંહણ જેવી ઊભ્યું ખાઈ જાય. આવજો તો ખરા, તમને ખબર પડશે. હાલી નીકળ્યા છો, તમે કાંઈ કર્યું નથી તો હું ભલે ને 10 લાઈવ કરું, તમને શેની બીક હોવી જોઈએ? તમે જેના પણ ઉપરાણા લઈને ફોન કર્યો હોય ને, 7 વાર ચેતી જાજો ને પછી જ ફોન કરજો. હું તો છે ને આમ એક જાતની નાગણ જ છું, એટલું યાદ રાખવાનું. ફૂલ સપોર્ટ બેન ભાવેશભાઈ. હા, ટૂંક સમયમાં જોવો, હવે ટૂંક સમયમાં ભેગા થવું જ છે બધાને. મિત્તલબેન થેન્ક યુ. અને નીકળી જાવજો બધા બેનો અહીંયા. હાલી નીકળ્યા છે ફોન કરવા. તમે આ કરો ને તમે આ અક્ષરમાં, મને જે ગુરુ મંત્ર આપ્યો છે ને એની માળા કરું છું ને સ્વામિનારાયણ ભગવાનની માળા કરું છું. આશાબેનને સલાહ આપવાની જરૂર નથી ભાઈ, એને ન ખબર હોય ને. મારે આવું છે બેન, ચોક્કસ આવી જ જાજો, બધા આવી જ જાજો. તમે કઈ ખોટું નથી કરતા, ભલે હું 17 લાઈવ કરું, તમને મરચા લાગવા જ ન જોઈએ. તમે કઈક અંદરથી ખોટું કર્યું તો તમને મરચા લાગે, તો તમને મરચા લાગ્યા. તમે કઈ ખોટું ન કર્યું મરચા શેના લાગે? હા અજયભાઈ, સાચું બોલવું એટલે ગમતા નથી ના. પાછા હું કે છે એ બધું જૂનું 200 વર્ષ સંતો બધા જૂના અને નવું આવ્યું, એટલે એ કે નવું આવ્યું એ નવું માનવાનું હોય. તમે શાસ્ત્ર સમજો, શાસ્ત્રમાં લખ્યું કે આમ કરવાનું, તો પણ તમે એકવાર એમ કહી દો ને કે અમે સ્વામિનારાયણ ગાદીથી, વડતાલ ગાદીથી અલગ છીએ ને, અમે અમારું એક હરવાડી કંઠી કરી, પછી આરતી કરી, તિલક ચાંદલા બદલા, એકવાર જાહેર કરી દો ને. તમારામાં તેવડ હોય તો કરી દો જાહેર, પછી તમારું સંસ્થા સ્થાપન કોણ ના પાડે છે? આ દેશ સ્વતંત્ર છે, બધાને છૂટ છે કે તમે જેને માનો જેવી રીતના કરવું હોય, બધાને છૂટ જ છે. ક્યાં નથી છૂટ? બેન આવા ઘરના નિયમો બનાવે, તમારા જેવાની જરૂર છે. સરસ. હા, પાછા મને કહે છે એ બધું જૂનું થઈ ગયું, 200 વર્ષ સંતો પેલા બધું સ્થાપીને ગયા, એ બધું ખોટું. આ નવી બધા આવ્યા, આવડા મોબાઈલ રાખે ને હમણાં કવ એવી ગાડીઓ ફેરવે ને એ બધું સાચું. હાલી હું નીકળ્યા છો, અને આપણે હરિભક્તોને જ જાગવાની જરૂર છે. ત્યાં જ આ બધા સીધા થાય એમ છે. અને સારા મોટા સંતો જે સત્ય છે ને એમ જ કહે છે, હરિભક્તોને જ જાગવાની જરૂર છે. અને હરિભક્તો જ બધું કરી શકશે. જે સાચા સંતો છે ને એ તો એમ જ કહે છે. પાછો કે મેં તંદાર, મેં કોઈની મારી લાઈફમાં નથી કીધું. એક પ્રૂફ લાવીને બતાવું. હું જાહેરમાં કહેતી હોય અલગ છે, પણ મેં કોઈ દિવસ મેં પર્સનલ કોઈને નથી કીધું કે સંતોન દાન દેવા ન જતા અહીં આવજો. હું લાઈવમાં કહું છું કે આપણે જ ચેતવાની જરૂર છે. આ બધાને બંધ કરીને તો હમણાં ઘણી બધી સેવા થાય.
હું લાઈવમાં કહું છું, પણ મેં પર્સનલ કોઈ દી કોઈને નથી કીધું. એક પ્રૂફ લઈને આવજે મારી સામે, પ્રૂફ લઈને આવજે એકવાર સામે. જાનમાં કોઈ જાને ને હલની ફઈ હું તાતા કરતો આવી પડ્યો. પેલા તારી પર તો ઈ જ ગુનો લાગે, તે મને ફોન કર્યો નહીં, કોઈ અધિકાર જ નથી તને ફોન કરવાનો. તું લાઈવ કરીને જાહેર નામ વગરનો તમ તારે કોણ ના પાડે? સાચું છે બેન, તમે કયો છો ઈ એટલે તો મરચા લાગે છે. પાછા કે નવું આવ્યું બધું શાસ્ત્રમાં જાણો. પેલાના સંતો બધા શાસ્ત્ર નહીં વાંચ્યા હોય, આ બધા નવી નવાઈના શાસ્ત્રો વાંચવા માંડ્યા છે. બેન તમે સાચી વાત છે, તમે જાગૃત થાવ છો ને આ જનતાને જાગૃત થવાનો, દેશમાં બધા સાધુઓને સ્વામી સુધરી જશે. આ જાગૃત કરી એટલે એના ચમચાવ ન ગમતું હોય ને, એના ચમચાવ ન ગમતું હોય. અને ચમચાવને કહું છું કે મારું આ લોહી રેડાઈ જાય ને ભગવાન માટે, તોય મને બીક નથી. તમારા હોય ને એટલે આવી જ જાજો. હું અમે મરવા માટે રાહ જ જોઉં છું, જટ મરવું છે, હું રાહ જ જોઉં છું. એટલે ભગવાન માટે મરીશ ને મને ગર્વ થશે. હા લઈ નીકળો, પહેલેથી લાઈવ સાંભળી લેજો, પહેલેથી સાંભળી લેજો. કોક ચમચો હતો, તમે કેના માટે લાઈવ કર્યું? જેને લાગુ પડે એના માટે કર્યું. આટલી દુનિયા લાઈવ જોવે છે, કાં કોઈને લાગુ ન પડ્યું તે જ એક ફોન કર્યો, તે કંઈક ખોટું કર્યું હશે, તને લાગુ પડતું હશે, નહીં તો તને ન પડે. ભલે હું બૈકા રાખું, તને શું ફેર પડે? આશાબેન અમે તમારી સાથે જ છીએ, સુરત પધારો, ચોક્કસ આવીશ. બધા રેડી જ રહેજો, હવે ધામા નાખવા જ છે. થાય ત્યાં ખીલા મારવા હોય ત્યાં મારી દે જાઓ. અને હરિભક્તોને હવે જાગવું જ પડશે. જ્યાં ખોટું દેખાય ને એટલે હવે હે ને એને ખેંચી ખેંચીને ધોકા વારી જ કરવાની બધાને, ત્યારે જ આ બધું બંધ થશે. તમે જોવો. અને આપણે 10-15 હરિભક્તો ભગવાન માટે ખપી જાશું ને તોય વાંધો નથી. એમાં કઈ એવું નથી કે આપણા બાળકોનું શું થશે, પરિવારનું શું થશે, એની ચિંતા મૂકી દેજો. હા રેડીમેડ કપડાં હોય, જેને થાય એ પહેરી લે. તમે કાંઈ કર્યું નથી, તમારે પહેરવાની જરૂર જ નથી. કૃષ્ણાબેન એને કહેવાય ને તારા માટે કર્યું. બેન આવા ચમચા તો દેશ વિદેશમાં બધી જગ્યાએ છે, ભારતમાં થોડાક વધારે છે. પણ એને શરમ નહીં થતી હોય કે હું મારાથી ફોન ન થાય, એનું નામ નથી લીધું ને કાંઈ નહીં, તો એને એટલી તો બુદ્ધિ હોવી જોઈએ ને, સામાન્ય નોલેજ છે કે મારથી ફોન ન થાય, મારથી ન કહેવાય. મને ક્યાં કાંઈ કીધું છે? સામાન્ય નોલેજ છે, સામાન્ય નોલેજ છે આટલું. તમે કાંઈ કર્યું નથી, તમારે શું છે બીક? જેમ કરે એમ કરવા દો તો સારા. તો તમારા જેવા કોઈ નહીં. સાચી જ વાત છે, સાચી જ વાત છે. એટલે જ મેં 36 કેમેરા રાખ્યા છે. અને એવા વિદેશથી એવા કેમેરા મગાવેલા છે ને, તમે ક્યાંય હોય ને ત્યાં તમે અમને દેખાઈ જાઓ શું કરવાના છો ને. રણજીતભાઈ ભાટિયા, શું થયું મારા ગુરુ આદેશ? કાંઈ નથી, પહેલેથી લાઈવ સાંભળી લેજો ને. અમે 14મી પેઢી યાદ કરાવી આપી એવા છીએ. તમને સેના મરચા લાગ્યા, અમે વડતાલ ગાદીના છીએ. તને ફોન કરવા માટે કોમેન્ટમાં ફોન મોકલે એટલે બધા ફોન કરે. ધોકા લઈને આવી જજો, ઊભા છીએ, જેટલા હોય તેટલા આવતા રહેજો. ઘનશ્યામભાઈ મોરડિયા, અરે ભાઈ તું આવી જાજે ને, તને બહુ હોય ને તો તું આવી જાજે, તું આવી જાજે. તું તારે તને બહુ મરચા લાગ્યા હોય ને તો તું આવી જાજે. તાર નામ લઈને નથી કીધું, તું મને કોઈને કહેવાનું લાયક જ નથી. તને આમાં કોઈ રાઈટ જ નથી મને કહેવાનો. અત્યારે અમુક સાધુને એમ છે કે અમારા ઓરિજિનલ ગુરુજી ક્યાં છે એમને જ ખબર નથી. બેન જેને રામ રાખે ને ચાહે કૂતરા જાતા હોય ને હાથી જાતો હોય ને કૂતરા ભૈસા રાખે. સાચી વાત છે. આવા હોય ખદડા જાનમાં કોઈ જ્યાં વરની ફઈ થાવા આવે, એ જ્યાં થાતા હોય ને ત્યાં થાજો. બધાને ન લે પેપે સમજી લેતા, જ્યાં થાતા હોય ને ત્યાં થાજો. અને તારા જેવાને તું આ કોમેન્ટમાં જવાબ ન દઉં. ખદડા આવજે ને સામે, તું જે હોય તે. જ્યાં સાધુ દીક્ષા લીધી એને ભૂલી ગયા છે.
એ બધાને યાદ કરાવવા ધીરે ધીરે બધું બધાને યાદ આવી જશે. તમે ખમો ને. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. કેવા બરાબર ના લાગ્યા મરચા. જેને જેને બંધ પાઘડી માથે ઓઢવીને ઓઢી લેવું. તમને એમ થાય કે આ લાઈવ મારા માટે તો તમારા માટે, તમને એમ ન થાય મારા માટે નથી મારા માટે નથી. એટલે આ તો એ જગ જાહેર છે, આમાં માથે ઓઢવાની જરૂર નથી. મારા નામ વગર કોઈક ઉલરતું હોય તો મારે એને ફોન ન કરાય, ભલે ને બોલે, મને કાંઈ લાગુ જ ન પડે. મેં કાંઈ કર્યું ન હોય તો, મેં કાંઈ કર્યું ન હોય તો મને કાંઈ લાગુ જ ન પડે. તમે કાંઈ ખોટું કર્યું તો તમને લાગુ પડે ને. આપણે કાંઈ કર્યું નથી તો આપણને શું લાગુ પડે? ભલે ને ગમે એટલા લાઈવ થાય, બીક છે નહીં, ભગવાનની એકની રાખવાની. આ તો ખદડા તેમાં ફોન ઉપરાણા લઈને આવી ગયા. તમે જેના હોય એના કાંઈ બીક જ નથી. લાગુ પડે ને એને. મારું લાઈવ છે ને, જેને લાગુ પડે ને એના માટે હોય છે. તમને લાગુ પડ્યું તમારા માટે, તમને નથી પડ્યું તમારા માટે નથી. બંધ પાઘડી શું કામ માથે ઓઢવાની? હાલી નીકળ્યા છો પાછો કે ઈ જૂનું થઈ ગયું, તમે જૂનો કકો લઈને બેઠા. એટલે 200 વર્ષ પહેલાના સંતો હતા, સાધુ હતા, એ બધા ખોટા હતા. આ નવી નવાઈને આવી ગયા છે ને એ બધા સાચા. આવું કરવામાં શું મળતું હશે? એને ખબર, જે મળતું હશે એને જે મળતું હશે એ. એના ગુરુ એવું જ શીખવાડ્યું હોય ને, એના ગુરુ એવું જ શીખવાડ્યું હોય કે બેન બોલે તો ફોન કરજો ને આપણે બોલજો. ને તો સ્વામિનારાયણ હોય તેમાં કીધું છે ને કે સ્ત્રી સાથે વિવાદ કરવા ન જવું, એવું કીધું છે. હું નથી કહેતી, એ બહુ શાસ્ત્રનો ઉપાડો લઈને આવ્યો છે ને, તો શાસ્ત્રમાં એવું કીધું છે. તો એને ગુરુ એવું શીખવાડ્યું હોય એટલે પહેલેથી જ એને પાઠ એવા ભણાવ્યા હોય. સાચા પાઠ ભણાવ્યા હોય તો તે ફોન કરતા પેલા 7 વાર વિચારે, તો 7 વાર વિચારે. તમે કાંઈ કર્યું નથી, તમને શેનું લાગુ પડે? હાલી નીકળ્યા છો. આશાબેન તમારી સાથે જ છીએ, જોઈએ કે કેવા સામે આવે છે. કેયુરભાઈ, થેન્ક યુ ભાઈ. હા, બધા બહેનો ભાઈઓ બહુ સાથે જ છે, અને હવે બધા બદલાવ માગે જ છે. બહુ મનમાની કરી લીધી બધાએ, બહુ મનમાની કરી લીધી. ગુજરાતમાં આવા બધા ખદડાઓ સાચા છે. બેન તમારી વાત સાચી છે કલ્પેશભાઈ. જે સમજે છે ને એને કોઈ માથાકૂટ જ નથી. જેને પોતાને ભગવાન થઈને પૂજાવું છે ને પોતાની મનમાની કરવી છે ને એને આવા ફોન કરવા પડે, બીજાને ન કરવા પડે. બીજાને ન કરવા પડે. બીજા તો સાચા સંત હોય ને સ્વીકારીએ. મેં આની પહેલા હું કાલે મેં કીધું હતું ને આજે કહું છું કે કુંડળવાળા સ્વામીને મેં કીધું હતું ત્યારે ખબર એને બાજરાના રોટલાનો હાર પહેર્યો હતો. એટલે મેં કીધું હતું સ્વામી આ સંતની શોભા નથી. તો એને એવું કીધું કે બેને મને કીધું સાચી વાત છે. જે સાચા સંત હોય ને સ્વીકારી લેશે, સમજી લેજો. એ ત્યાંથી પાછા વળી જશે. પછી એની મહાનતા ગાવી પડે ને તો આપણને વાંધોય ન હોય કે જેની ભૂલ છે ને સ્વીકારી લે, એને સાચા સંત કહેવાય. ત્યાર પછી તો મને એમ જ થઈ ગયું કે એના માટે આપણે જીવ દેવા પડે ને તો દઈ દેવાના આવા સંતો માટે. કે સત્ય સ્વીકારી લીધું. મેં એને કીધું હતું, મેં કીધું આ સંતની શોભા જ નથી. તો એને એના હરિભક્તો નહીં કીધું કે આવા બેન આપણને મળશે નહીં, આપણે આ બેનને હાચવવાના છે. એ ભાઈને કેમ પેટમાં દુખે હવે ખબર નહીં ને કેમ પેટમાં દુખ્યું હોય. આશાબેન તો માગે ચલો હમ તુમારે સાથે. જય જલારામ બેન, સત્યમેવ જયતે. સાચી વાત છે. મને ફોન કરવા કરતા તું અનક્ષેત્ર ખોલીને ત્યાં બધાને ખવડાવવાનું ચાલુ કરી દે ને, એવું કામ કરી દે, ચાલુ કરી દેવાય, ફોન ન કરાય. બેન આપણે બધાને આવા તો કોડા હોય જ. હા સાચી વાત છે, પણ એ ફોન કરીને તું તતા કરતો આયલો આવ્યો એટલે મારે આ પાછી સંભળાવવું પડ્યું. ધોતિયા ખેંચવાની વાત તમારા સંસ્કાર છે. ભગવાનના નિયમ બહાર થાય ને તો અમારા સંસ્કાર અમે બતાવી. ભગવાને કીધું છે ને કે કાયરની જેમ બેસવું નહીં, વેણ ઉપર વેણ લાવવું, તો ત્યારે હું બતાવીશ. એ સંસ્કારની વાત તું રહેવા દે. જેને બદલું હોય ને એ બધાને કહેવા જા, ત્યાં સંસ્કાર બતાય તારા તો હું તને માનું. પછી મારા સંસ્કારની વાત કરજે.
પછી તું હા તે ફોન ન કર્યો ને તો સારું, તું તને એટલી ભગવાનની આજ્ઞા ખબર છે ને કે સ્ત્રી સાથે વિવાદ ન કરવો, તે ફોન ન કર્યો તો સારું, તને તે એટલી આજ્ઞા માની ને તો તને ભગવાન સુખી કરશે. પણ તું પેલા છે ને મને શિખામણ દે તો પેલા ન્યા પૂછી આવજે જા. તો ત્યાં શું ઘર ભેતાઈ કરી દેવું બધી બેનું એક થયું ને એટલે તમે જોવો બહુ બધા નાટક તમે ચાલુ કર્યા છે મન માને એમ. ભગવાનની આજ્ઞા બહાર રહેવું હોય ને એને ભગવાનની આજ્ઞા બહાર હોય ને એને હું સ્વામિનારાયણના સંત માનતી જ નથી, પછી ગમે તે સંત હોય જાવ. એ ભાઈનો નંબર મેસેજમાં આપજો અમિતભાઈ, મને મેસેજ કરો ને હું નંબર આપીશ 981719 923. હમણાં હું મૂકીશ એ નંબર, ફોન કરવા વાળા ભાઈનો નંબર મૂકીશ. હા હાલી નીકળ્યા છે હારા. હા તમે આટલું સમજા ને એ ભાઈ તમારો આભાર કે બેન સાથે વિવાદ ન કરે, એવું તમારું ગુરુએ સારું શીખવાડ્યું. થેન્ક યુ. હવે જેને બેઠલું હોય ને એને કહેવા જાજો. ખાલી આટલું સામાન્ય જ નોલેજ છે, ક્યાંય જવાની જરૂર જ નથી. સામાન્ય નોલેજ છે, શાસ્ત્ર વાંચવાની જરૂર નથી. સામાન્ય નોલેજ છે કે ભગવાન વખતના સંતો મોટા મોટા મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, બધા મોટા મોટા સંતો થઈ ગયા ને, બધા મોટા મોટા સંતો થઈ ગયા. તો ઈ બદલવા સમર્થ નહોતા, તો આજ સવારના કાલ આવેલા સંતો બદલવા કોણ સમર્થ? હું આટલું જ માનું છું, હું બીજું નથી માનતી. હું બીજું માનતી જ નથી, હું આટલું જ માનું છું. આ નાસ્તિક હોય બેન, સાચી વાત છે. હું આટલું જ માનું છું અને સત્સંગીને કહું છું કે આ જ બધા પ્રશ્ન કરતા થઈ જાજો. આ એક જ પ્રશ્ન કરતા થઈ જાઓ એટલે ભગવાન રાજી થશે ને આપણે ભગવાનનો પક્ષ લેવાનો, બીજાનો નથી લેવાનો. આટલું જ માનવાની જરૂર છે. મોટા સંતો ગોપાળાનંદ સ્વામી વિચારો તો ખરા, ગુણાતીતાનંદ સ્વામી બધા ભગવાન સાથે વાતું કરે અને ભગવાનને ન દેખે ને આમ તો તેનું તાળવું ફાટી જાતું. તો ઈ બદલવા સમર્થ નહોતા, તો આપણે કોણ બદલવા સમર્થ? મને આટલી જ ખબર પડે છે, વધારે નથી પડતી. ભાઈ મારે ગામને નથી સુધારવું, હું સુધરી ગયેલી જ છું. હું સુધરી ગયેલી જ છું. હું બધાને જાગૃત કરું છું. મરચા કેમ લાગે છે? મરચા કેમ લાગે છે? ખોટા હોય ને મરચા લાગે, હાચા ને કઈ ન થાય. હું ભલે ને ગમે તે બોલું, હું ગમે તે બોલું, તમને અસરય ન થવી જોઈએ, તમને અસરય ન થવી જોઈએ. પણ તમે કઈક ખોટું કર્યું એટલે તમને અસર થતી હોય, નહીં તો તમને અસર જ ન થવી જોઈએ. શું થયું? મેં પેલું કાલે એમ કીધું તું ને કે તિલક ચાંદલા આરતી બદલે એ કોઈ સમર્થ જ નથી અને જ્યાં દેખાણે ત્યાં અમે ધોતિયા ખેંચશું. એટલે કોકને મરચા લઈ ગઈ છે કે અમને કહે છે. તમે એવું કઈ ન કર્યું, તમને શેના મરચા લાગે? હું સુધરી ગયેલી જ છું, તું એક સુધરી જા. અને બધાને જાગૃત હું તો કરવાની જ છું. જાગૃત તો બધા હરિભક્તોને કરવાની જ છું. જે તમારે થાય કરી લેવું. જાગૃત તો બધાને કરશું. કેમ કે નન સંતોએ જે વાહામાં ધોકા ખાધા છે, ઉજેડા થઈ ગયા છે, એ અમે ફેલ નહીં જવા દઈ. એ અમે ફેલ નહીં જવા દઈ, ભલે અમારા માથા કપાઈ જતા. આટલું યાદ રાખજો. બ્રહ્માનંદ સ્વામીની જય, ગોપાળાનંદ સ્વામીની જય. આ તો એ કોઈ બદલવા સમર્થ નહોતા, તો આ કોણ નવી નવાઈના બદલવા સમર્થ? આ બધાને જાગૃતતા લઈ આવીને એટલે મરચા લાગે છે. ખાલી આ સામાન્ય નોલેજ છે, કાંઈ વાંચવાની જરૂર જ નથી. આ સામાન્ય નોલેજ છે. પછી તમારા શાસ્ત્ર ભલે તમને જે કહેતું હોય, મને તો આટલી જ ખબર છે. તો એ ત્યારે જ બધા સંતો બદલી નાખે શાસ્ત્ર. એ તો એને તો બહુ વાંચેલા હતા, એને તો બહુ શાસ્ત્ર વાંચેલા હતા અને રાતદી ભગવાનની એટલી ભક્તિ કરી હતી. આપણે તમે શું કરવા વાળા? આપણે શું ભક્તિ કરવા વાળા? આપણે શું ભક્તિ કરવા વાળા? એટલા સમર્થ સંતો ભક્તિ કરીને ગયા છે. તમે હું તો ખાલી છે ને 5% નથી કરતા, 5% નથી કરતા. કેટલી? 5% નહીં. આનો કહેવાનો અર્થ એમ હતો કે બધું જગતમાં ખોટું. એક અમારા સ્વામિનારાયણ હાચા, અમે તિલક ચાંદલા બદલા હોય એ હાચી, આરતી હાચી અને કંઠી બદલી એ હાચી, બધું ખોટું. જાવા દે, જાવા દે. ભગવાન પંચ વર્તમાન યુક્ત સંતો બધા હાચા અને પંચદેવને પૂજ્યપણે માનવાના કીધા, એ બધું સાચું.
આનું કહેવાને એમ થતું હતું. બેન બરાબર છે, સાચી વાત છે, સાચી વાત છે. થેન્ક યુ. બસ આટલું જ સામાન્ય નોલેજ રાખો અને આટલા જ પ્રશ્ન કરતા થઈ જાવ. આટલા જ બધા પ્રશ્ન કરતા થઈ જાવ. બદલે ને એ બધાને આટલા જ પ્રશ્ન કરો. એમ કે બીજી નથી ખબર તો ત્યારે કેમ ન બદલું ને હવે કેમ બદલો છો? આ બધા આટલા સંતો હતા, આટલા હરિભક્તો હતા, હે ઝીણાભાઈ હતા, પર્વતભાઈ હતા, એ તો ભગવાનને સેવેલા હતા. દાદા ખાચર હતા, એને તો બધું આપી દીધું ભગવાનને. તો એને એમ ન કીધું કે અમે આ બધું બદલી નાખો, ભગવાનને એક કંઠી પહેર નાખો, પછી આરતી બદલી નાખો, પછી તિલક ચાંદલા બદલી નાખો. દાદા ખાચરે, પર્વતભાઈ, ઝીણાભાઈ કોઈ દી આવું ન કીધું. એને તુલ તો આપણે એની રજ જેટલાય આપણે ન આવી ને, એની એટલી રજ જેટલાય આપણે ન આવી, એટલું યાદ રાખજો. એટલે આમાં એકની વાત થતી જ નથી, બધાની જેને 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 લાગુ પડે ને બધાને લાગુ પડે. મહારાજ સંતો માટે નિયમ કહીને ગયા છે. ખોટા માર્ગે જાતા એને જવા દેવાય. આપણે શું કામ પાછા વાળવા જોઈએ? આપણે એને ક્યાં પાછા વાળવા ગયા? આપણે સોશિયલ મીડિયાથી બધાને જાગૃત કરી છે, અને જેને જાગૃત થવું હોય થાય. બીજાને વાડામાં જ્યાં જવું હોય ત્યાં ભલે ને જાય. આ સ્વતંત્ર દેશ છે, આપણે ક્યાં ના પાડી છે? બેન તમે કહો સાવ સાચું છે, અમે તમારી સાથે જ છીએ. હા, કૃષ્ણકુમારજીએ રજવાડા આપી દીધા, સાચી જ વાત છે. તો ઈ એના વારસદારે કોઈ દી એવું ન કીધું. એટલે મને છે ને, મને શાસ્ત્રનું જ્ઞાન દેવા તમારે ન આવું. આ જેને ફોન કર્યા હોય ને એને શાસ્ત્રનું જ્ઞાન દેવા ન આવું. હું આટલો જ કહું છું, આટલા પ્રશ્ન મને સોલ્વ કરી દેવા હાલો ને. જે મોટા સંતો હતા એ કોઈ બદલવા સમર્થ નહોતા, તો તમે આ જવાના કાલના કોણ બદલવા વાળા? મને આટલું ખાલી શીખવાડ દેજો. તો એ બધા ખોટા હતા, અત્યારના બધા સાચા. પાછા કે ઈ જૂનું થઈ ગયું, તમે જૂનો કકો લઈને બેઠા હો. અરે જાવા દ્યો. જૂનું એટલું જ સોનું, જૂનું એટલું જ સોનું. હા, ધર્મકુળ ના કુળદેવ હતા, હનુમાનજી બધાના કુળદેવ હોય. આને એવું કહેવાનું એમ છે કે બધાને બંધ કરી દો. બધી આ જે શિક્ષાપત્રમાં પંચદેવને યુક્ત માનવાના કીધા ઈ બંધ કરાવી દો, માતાજીને માનવાના કીધા છે ઈ બંધ કરાવી દો, અને સ્વામિનારાયણ ભગવાનને માનવાના છે ઈ બંધ કરાવી દો. એક જ ખાલી એમ કહો કે સર્વપરી ભગવાન એક જ. હવે જા જેને જે માનતા હોય ને એ બધાને બધા સર્વપરી જ હોય. હું સ્વામિનારાયણને માનતી હોય ને તો મારે મને સ્વામિનારાયણ સર્વપરી હોય. કૃષ્ણને માનતા હોય ને તો કૃષ્ણ સર્વપરી હોય. રામને માનતા હોય ને તો રામ સર્વપરી હોય. શિવને માનતા હોય ને તો શિવ સર્વપરી હોય. એટલે હાલી નો નીકળવું આવા ફોન કરીને. પહેલેથી સાંભળી જ લેજો, મેં મૂક્યું જ છે, પેલું રેકોર્ડિંગ મૂક્યું છે, એટલે તમે સાંભળો ને સમજો. અત્યારે 500-700 લોકો લાઈવ જોવે છે. આમાં બધા કોમેન્ટ કરે છે, આમાં બધા કોમેન્ટ કરે છે. હું બધાને જાગૃત કરું છું. તમે જેને લાગુ પડે એમાં મેં નામ લઈને કોઈને કોઈ દિવસ કીધું જ નથી, મારી જિંદગીમાં નથી કીધું. જૂનું એટલું સોનું. આ બસ મન જેટલું સમજાય ને એટલા બધાને જાગૃત કરું. જેને જાગૃત થવું હોય ને થવા, ન થવું હોય ને ક્યાં મેં કંકોત્રી લખી તમે જાગૃત થાવ જ. ભૂમિબેન જય સ્વામિનારાયણ. હા કેયુરભાઈ, હું ચોક્કસ મળશું. મારો કોન્ટેક નંબર છે 98171993. આપણે બધા એક મીટિંગ ગોઠવી જ છીએ સુરતમાં, મોટી મીટિંગ. અને હવે આપણે હરિભક્તોને જ બધાને જાગૃત થવાનું જ બસ. બેન 100% તમારી વાત સાચી છે. તમે જૂનું કકો લઈને બેસી ગયા, પાછો એમ કહે છે.
આશાબેન આગળ વધો, અમે તમારી સાથે જ છીએ. બધાને સાથે રહીને જ આગળ વધવાનું. ભલે તમ તારે એમાં પછી જેલની હવા ખાવી પડશે ને તોય મને મંજૂર છે. મારા ભગવાન માટે મને બધું મંજૂર છે. પ્રાણ જાય ને તોય મંજૂર છે, જાઓ. પણ જાગૃત તો બધાને કરવાના જ છે. હવે બહુ મનમાની ચલાવી લીધી, બહુ મનમાની ચલાવી લીધી. બધા જાગૃત થાય એટલે તમને અસર થાય. તો અમને અસર થતી જ નથી. અમે તો સહજાનંદી છીએ સાચા. ધોતિયા ખેંચવાની વાત કરી રહ્યા નીતિ સ્વામી બદલા, ઓને બદલા, ઓને બદલા. અરે જેને જે બદલા હોય, તમને લાગુ નથી પડતું તો તમે શું કામ એને તત કરતા આવો છો કોમેન્ટ કરવા? તમને કાંઈ લાગુ નથી પડતું તો શું કામ એને આવો છો તત કરતા? તમે લખો ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ, કાંઈ લાગુ ન પડતું હોય તો કેમ મરચા લાગે છે? ભૂમિબેન પહેલેથી લાઈવ નથી જોયું એટલે, અરે તમે લાઈવ જોઈ લેજો ને. જેને ફેરફાર કર્યો બધા નિયમ લાગુ પડે. અરે આ બધા જેને ફેરફાર કર્યો ને બધા માટે લાઈવ છે. બધાને જેને નિયમ ફેરફાર કર્યો ને બધા માટે લાઈવ છે. એકની વાત જ નથી. ધર્મકુળ બદલા હોય તેને એને જેને લાગુ પડે એને કહું છું ને, જેને લાગુ પડે એને. હા બેન, આને બોર્ડર મોકલો. આ બોર્ડર ન જાય. બોર્ડરે જાય તો સારું ને. હું એ જ કહું છું, ચાલો ને બોર્ડરે જાય. હું તો બોર્ડરે સેવા કરવા આવવા તૈયાર છું. ચાલો, તમારા તેવડ હોય નીકળી પડો તમારા ગુરુને બધાને લઈને. હાલો હાલો, હું તો આપણે અહીંથી જાય આમ અત્યારે જરૂર જ છે દેશને. અને અમે કરી જ છીએ થાય એટલું દેશ માટે. અમે કોઈને કોઈ દી ફોન નથી કરતા. ભલે ને અમારા નામના લાઈવ કરી આવ્યું તો અમે ફોન નથી કરતા. ભગવાનને નિસ્વાર્થ ભાવે બહુ ગમે ભગવાનને. સાચી જ વાત છે. પણ જેને જેને જેવું શીખવાડ્યું હોય ને એવા ફોન કરે. જેને જેવું શીખવાડ્યું હોય ને એવા ફોન કરે. અને જેને જેવું લાગુ પડતું હોય ને એવા ફોન કરે. તમે કાંઈ કર્યું જ નથી. તમને ભલે હું 50 લાઈવ કરું તો તમને લાગુ જ ન પડવું જોઈએ. તમને લાગુ જ ન પડવું જોઈએ. પેલા આ સામાન્ય નોલેજ છે. આ સામાન્ય નોલેજ છે. અને બધાને હવે હરિભક્તોને જાગૃત તો કરવા જ છે. કેમ તમારી લાલિયાવાળી બંધ થઈ જાય ને બધા જાગૃત થઈ જાય એટલે તમને મરચા લાગે છે? એટલે તમને મરચા લાગે છે? હરિભક્તોને હજી કહું છું બધાને, તમે જોજો, જોઈ વિચારીને પંચમર્તમાન યુક્ત હોય ને સાધુ ન્યાદ દાન દેજો. હજી કહું છું, આ જાહેરમાં કહું છું. આ આપણા બધાથી જ લીલા લેર થાય છે તો આપણે જ પાછા વળી જાય ને તો આ બધા સીધા થઈ જાય. આ બધા સીધા થઈ જાય. બધા નિયમમાં વર્તવા માંડે. બધાને ભેગા કરવા, પૈસા ભેગા કરવામાં રસ છે એટલે નિયમ તોડે છે. ભગવાન બધું જોવે છે. સાચી જ વાત છે. એટલે આપણે જ સમજવાની જરૂર છે. હું તો આ જ જાગૃતતા માટે લાઈવ કરું છું ને કરતી જ રહીશ. એટલે આટલું સમજી લેવાય. આટલું સમજી લેવાય બસ. પછી એને આમાં કોમેન્ટ કરાય મને મજા આવે ને તો જ હું જવાબ આપું. નહીંતર અમે 500 કોમેન્ટ કરો તો હું જવાબ ન આપું. બેન, આપણે ભગવાન હારે હેત રાખવાનું. આ બધા પોતપોતા આપણે ભગવાન હારે જ હેત રાખી છીએ. ભગવાન હારે જ હેત રાખી છીએ ને બધાને જાગૃત કરી છીએ. ચોક્કસ મને કોન્ટેક્ટ કરજો, મને મેસેજ કરો ને. મારો નંબર 9817199323. હા, હલકી કોમેન્ટ કરે જેનામાં સંસ્કાર ન હોય કરવા દેવાના. જેના જે સંસ્કાર હોય તમ તાર કરવા દેવાના. અહીં કાંઈ બીક જ નથી. બેલાબેન એકદમ સાચી વાત છે. ભાવેશભાઈ ગુડ, થેન્ક યુ ભાઈ. બધાને થેન્ક યુ. જેને મારા વિચાર ગમે છે ને એને થેન્ક યુ, નથી ગમતા ને એને થેન્ક યુ. કે સારું થયું તમે મને ફોન કર્યો તો મને ખબર તો પડી કે ક્યાં કેટલા મરચા લાગે છે. કે બધા જાગૃત થાય છે એટલે ગમતું નથી. એ સારું થયું તમે મને કીધું. ના, હું કોઈને સર્ટિફિકેટ આપતી જ નથી. હું તો એમ જ કહું છું જે પંચવર્તમાન યુક્ત હોય ને એને માનો. હું કોઈને સર્ટિફિકેટ આપતી જ નથી. મેં ક્યાં કોઈ નામ કીધું કે આ પંચવર્તમાન યુક્ત છે ને આ નથી? હું એવું બોલી જ નથી. હું તો એમ જ કહું છું કે જે પંચવર્તમાન યુક્ત હોય નિયમ ધર્મમાં હોય એને માનો.
એને માનો. કેમ મરચા લાગે છે તો તમને? કેમ મરચા લાગે છે તો તમને? એટલે મરચા લાગે ને આમાં દેખાઈ આવે છે. અને તમને તમતાર મરચા લાગવા એટલા લાગવા જ દેજો. અને મારી બેનું હવે વિખરવાની જ છે, તમે જોઈ લેજો. જેને જે બહુ બધી એવી બહેનો છે કે જેને સ્વામિનારાયણ ભગવાન માટે છે ને આ તમારી બધી ન કરવાના કામ બંધ કરાવવા છે ને, એવી ઘણી બહેનો આગળ આવવાની છે. અરે સ્વામિનારાયણ છે એ તો આવવાના છે, એને હવે કંટાળો આવ્યો છે. તમારી બેન બહુ વાત સાચી છે. જે બધા ધર્મોને માને ને બધાને આદર ભાવ આપે છે ને એ બેનોય બધા તૈયાર જ છે. ખૂબ સરસ, ખૂબ જય સ્વામિનારાયણ ભગવાન તમારી જય હો. થેન્ક યુ સાગરભાઈ. આપણી જય નથી બોલાવી આપણે. તમે જેને માનતા હોય ને તમારે મને એની જય હોય, હું જેને માનતી હોય મારે મને એની જય હોય. મને તેટલી જ ખબર છે. હા ભૂમિબેન, ફોન કરતા પેલા વિચારવાનું. પંચ વર્તમાન યુક્ત અત્યારે મન સ્વામી છે તો હોઈ શકે. મેં ક્યાં ના પાડી? તમને જે લાગે એને નમવાનું. તમને એમ લાગે કે આ સંત પંચ વર્તમાન યુક્ત છે અને તમારા મનને એમ થાય કે અહીં સત્ય છે તો તમે તાર માનો. તમે માનો, કોણ ના પાડે? આ સ્વતંત્ર દેશ છે, કોઈ નાત નથી. મારું કામ હું કરીશ, તમે તમારું કામ કરજો. બરોબર જ છે ને? આપણે ક્યાં ના પાડી જ છે. અને હોઈ શકે એવા પંચવર્તમાન યુક્ત હોઈ શકે બધા સંતો જ ઘણા બધા છે એવા કે જેને ભગવાન જ ઓળખાવા છે. એને કોઈ બીજો ધ્યેય જ નથી, એને કોઈ બદલવાની જરૂર નથી, કાંઈ બદલતાય નથી. હા ભૂમિબેન, આ બધાના વિખાડા બહાર પાડવા છે જો ટૂંક સમયમાં. સાચી જ વાત છે ભૂમિબેન, બરોબર જ છે. એટલે બધી રહેવા દો. તમે આમાં નથી માનતા, આમાં હું બધામાં માનું છું. હું બધામાં માનું છું ને બધે દર્શન કરવા જાઉં છું, પણ હું નિષ્ઠા એક ભગવાનમાં રાખું છું. અને બીજા માનતા હોય એનું એમ ન કહું કે આ ખોટું છે તમારું. પેલા જાણો પછી માનો. બરોબર જ છે, બરોબર જ છે. બધી બેનો પંચ વર્તમાન પેલા છે. અરે અમે પંચ વર્તમાન હોય કે ન હોય, અમે તો સંસારી છીએ. અમે તો સંસારી છીએ. દરેક શહેરમાં મીટિંગ, બધા સત્સંગી જાગૃત, એ જ કરવાનું છે. એ જ કરવાનું છે. હું બધી જગ્યાએ આવીશ અને બધાને જાગૃત કરવા જ છે હવે. હા ભાઈ, હા કેયુરભાઈ, થેન્ક યુ. ના ચોક્કસ હવે બધાને જાગૃત કરવા જ છે. જય સ્વામિનારાયણ. બેન તમારી વાત સાચી છે, બહુ ગમે છે. થેન્ક યુ. જેને ગમે એના માટે થેન્ક યુ, ન ગમે એના માટે થેન્ક યુ. તમે બહુ સરસ કામ કરો છો. થેન્ક યુ ભાઈ સંજયભાઈ, થેન્ક યુ. હા હમણાં ભગવાનના. હા સાચી વાત છે મહેશભાઈ. હમણાં પણ ભગવાનના ચાંદલા પણ ફેરવી નાખે છે. આવાને શું અક્ષરધામની પ્રાપ્તિ થાય? એ આપણે સમજવાનું છે. આપણે એટલું જ સમજવાનું છે કે મોટા સંતો કોઈ બદલવા સમર્થ નહોતા તો આપણે કોણ સમર્થ બદલવા વાળા? પછી આપણે ન માનવાય તો માનવાના જ નહીં. તમારી નિષ્ઠા સર્વોપરી છે. ઈ ઓલો ભાઈ એમ કે છે તમે જે હું તો સર્વોપરી હું ભગવાનને નથી ઓળખતી, ઈ ભાઈ એમ કે એટલે કદાચ હું નહીં ઓળખતી હોય ઈ મને ઓળખાવશે. હવે ઈ મને ઓળખાવશે. આ કોક મને ફોન કર્યો હતો ને ઈ ભાઈ એમ કે છે કે હજી તમે ભગવાનને ઓળખા નથી. આ લુખાને ખબર જ નથી ભગવાન સાથે.
હા ઈ એમ કે છે કે હજી હું ભગવાનને ઓળખી નથી, પૂરા મને ઓળખાણા નથી, એટલે ઈ મને ઓળખાવશે ભગવાન શું એમ. હું મારે શાસ્ત્રય નથી વાંચવા, મારે કાંઈ નથી વાંચવું. મને એટલી ખબર છે કે નંદ સંતોએ જે ભોગ આપ્યો છે ને એ નંદ સંતોએ જે ભોગ આપ્યો છે, નંદ સંતો જે સમજાવીને ગયા હું એટલું જ માનું છું, બીજું હું માનતી જ નથી. કે નંદ સંતોએ આરતી ઉતારી, નંદ સંતોએ આપણને કંઠી ભગવાને આપી છે, તિલક ચાંદલો આપ્યો, એમાં કોઈ બદલવા સમર્થ જ નથી. મને આટલી જ ખબર છે, મને વધારે નથી ખબર. પછી તમારે બદલવું હોય તમે તાર પહેલા નંબરે બદલો, તમે બદલો, તમારું કામ તમે કરો, મારું કામ હું કરું છું. મને આટલી જ ખબર. પાછો મને એમ કે તમે જૂનું લઈને બેઠા, એ બધું જૂનું થઈ ગયું. લે જૂના સંતો બધા ખોટા, નવા આવ્યા એટલે તમે મોટી મોટી ગાડીઓ ફેરવો, મોટા મોટા મોબાઈલ લઈને ફરો, એ તમે બધા સાચા. ઓલા એક ટાઈમ જમતા, ભગવાન સાથે વાતું કરતા અને ભગવાન કહેતા એમ રહેતા, એ બધા ખોટા. હાલી શું નીકળ્યા છો, હાલી શું નીકળ્યા છો. હા ભૂમિબેન, ઈ ભાઈને બોલાવો તો કેવા ઓળખે છે, મેં કીધું જ છે. અહીંયા આવે ને મને ટાઈમ આપે એટલે મારે હજારો બેનું આવે તને પ્રશ્ન કરવા, આવજે બેન. તમારું કામ બહુ સારું છે, ભગવાન તમારી હારે છે બેન. બા અમે પણ તમારી સાથે જ છીએ. ઢોંગી તુતારાને ઉકાળા પાડી દ્યો. ચોક્કસ ભાઈ. બેન તમને હેરાન કરવા માગે છે, ખોટા તમે મગજની ના દક્ષાબેન, મને કાંઈ મગજને ફેર જ નથી પડતો, મને કાંઈ ફેર ન. મને મજા આવી. ફોન આવ્યો તો હું વધારે હવે જાગૃત કરીશ બધાને. ફોન આવ્યો ને તો હું વધારે જાગૃત કરીશ. મને એટલી ખબર છે કે જો જેને હોય ને બધા સર્વોપરી જ હોય. કોઈ પથ્થરમાં એના ભગવાન માનતું હોય ને તો એના માટે પછી સર્વોપરી જ હોય. કોઈ માતાજીને માનતો હોય ને તો એના માટે સર્વોપરી જ હોય. પછી એના નિયમ કોઈ ન બદલી શકે. એના જે નિયમ વારસાગત હાલતા હોય ને એ જ ચાલે. પછી જેને બદલવા હોય ને તો પોતાનું બદલી નખાય, કોઈ વાંધો નથી. આ સ્વતંત્ર દેશ છે. પોતાને એક લોગો બહાર પાડી દેવાય કે આ અમારું આ છે ને અમારી આ સંસ્થા છે ને અમારા આ નિયમ છે. કોણ ના પાડે? પાડો. સ્વામી વિવાદમાં આવે છે. આવા સ્વામીઓને ભગવા પહેરવાનો અધિકાર નથી, ભગવા ઉતારવા આના. સાચી વાત છે ભાઈ, ખૂબ સરસ બેન. તો બેન તમારું કામ સારું છે. એટલે હું તો બધાને જાગૃત કરતા જ રહીશ. જેને જે થાય ત્યાં કિલો માલ લેવો. મને એટલી જ ખબર છે કે મારે કેટલાનું રાખવાનું છે ને એ મને ખબર છે. સ્વામિનારાયણ નામની વાડીમાં વાડાના ચીબડા ઘણી થઈ ગયા છે. સ્વામિનારાયણ નામે લૂંટી વધી ગયા છે. હરિભક્તોએ સાવધાન રહેવું. જીતેન્દ્રભાઈ, સાચી વાત છે ભાઈ, તમે એકદમ સાચી વાત કરી. મને એટલી જ ખબર છે કે દાદા ખાચરે કેટલો ભોગ આપ્યો છે, પરબતભાઈએ, ઝીણાભાઈએ, પછી એવા લાડુબા, જીવુબા, જાનબાઈ, આવા તો કેટલા, લાધીબા, આવા તો કેટલા ભગવાન હરિભક્તો છે. અને બધા એવા નંદ સંતો, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, એ ભગવાનને ઓળખાવીને ગયા. એમાં કાંઈ બદલીને ન ગયા. એ કોઈ ન બદલું તો આપણે કોણ બદલવા વાળા? મને આટલી જ ખબર છે બસ. હવે બદલે ને આપણે પછી માનવા ન માનવા એ આપણી ફરજ છે. આટલું સમજી લેવાનું. એટલે કા પાછા હું ફોન કરે ખબર? આપણાને આપણાનું ન કહેવાય, આપણાને આપણાનું ન કહેવાય. શું આપણાને આપણા ઢાંકવાનું? તમે બધાય તમારા મનમાની કરતા જાઓ, કહેવાનું નહીં એમ. હવે બધા હરિભક્તોને જાગૃત જ થવાનું છે. અને ભગવાને કીધું જ છે, આપણા હોય ને તોય કહેવાનું હોય. આપણો છોકરો ભૂલ કરે ને તો આપણે એને કહેવું પડે, કહેવું જ પડે. સ્ત્રી સંગાથે વિવાદ ન કરવો, પણ આ સાવ સાલો બુદ્ધિ વગરનો જ. એને એવું શીખવાડ્યું ન હોય. એ જેના હશે એને શીખવાડ્યું હશે એવું. એને એવું શીખવાડ્યું, એને ન શીખવાડ્યું ફોન જ ન કરે.
અને મેં ક્યાં નામ લઈને કીધું તું તે એને લાગુ પડ્યું. આવડી દુનિયા છે, આટલા સંપ્રદાય છે, આટલા ફાટા છે, આટલા વાળા છે, તો એને કેમ ફોન કર્યો? કોઈ નહીં. પેલા જાનમાં જવું હોય ને તો જાણી લેવાય. ઝીણાભાઈ તો મહારાજની માળાના મણકા બની ગયા હતા, તો એને કોઈ દી એમ ન કીધું કે આ બદલવાનું, કે એને કોઈ દી એમ ન કીધું કે ઈ શાસ્ત્ર ભગવાન હતા એ બધું ખોટું હતું, આ હું કવિ સાચું, એવું નથી કીધું કોઈ દી. ઝીણાભાઈએ ન કીધું, નો દાદા ખાચરે કીધું, નો પરબતભાઈએ કીધું, નો ગુણાતીતાનંદ સ્વામીએ કીધું, નો ગોપાળાનંદ સ્વામીએ કીધું, નો મુક્તાનંદ સ્વામીએ કીધું. ખાલી આ સામાન્ય નોલેજ છે, બસ આપણે આટલું જ જાણી લ્યો. આ ખાલી સામાન્ય નોલેજ છે, બીજું આપણે જાણવાનું નથી. પછી સૌની જેને જે કરતા હોય ને કરવા દો. આપણે ત્યાંથી પાછા વળો ને આટલું જાણી લ્યો, બસ આટલું જ જાણવાની જરૂર છે. પછી એને શાસ્ત્રનું જ્ઞાન ભલે એને પાસે રાખતા. તિલક નારાયણનું પ્રતીક છે ને વચ્ચે ચાંદલો લક્ષ્મીજીનું હોય, એમાં કોઈ ફેરફાર કરી જ ન શકે. સાચી વાત છે. લક્ષ્મીજી ને રાધિકાજી એ આપણા માતાજી જ છે. એ આપણા માતાજી જ છે. જેમ આપણે માતાજીને બધાને માનીને એમ આપણા માતાજી જ છે. જય સ્વામિનારાયણ. આવા 500-700 લોકો લાઈવ જોવે છે અને આટલા બધા વિચારો બધા કહે છે, શું આ બધા ખોટા હશે? અત્યાર સુધી કોઈ વિરોધ નહોતા કરતા, સંપ્રદાયનો વિરોધ બનાવ્યો છે. સાચી વાત છે ભાઈ ભરતભાઈ. ના બેન કેવું જ પડે, સાચી વાત છે. આ ભરતભાઈ તો માતાજીના ઉપાસક છે. એને ભાઈ તમે ઈ સમજે છે, એને એટલું નોલેજ છે, એને એટલું નોલેજ છે. જય સ્વામિનારાયણ. સુરેશભાઈ જય સ્વામિનારાયણ. એટલે ફોન કરતા પેલા વિચારી લેવું, જાનમાં કોઈ જાણે નહીં ને વરની ફઈ થવા ન આવું, અને બંધ પાઘડી માથે ન ઓઢી લેવી, લાગુ પડે ને ત્યાં જ ઓઢવી. આવા તો મેં અત્યારે નહીં, હજારો લાઈવ કરેલા છે. પેલાય કરેલા જ છે હજારો લાઈવ. કોઈએ માથે ક્યારેય ઓઢ્યું જ નથી. એટલે તમે કંઈક ખોટું કર્યું હોય તમને માથે ઓઢવાની જરૂર પડે. હાલી નીકળ્યા છે હાવ. આપણે મારો એક વિચાર છે, સરસ વિચાર છે, તમે જોજો. આપણે હરિભક્તો બધા ભેગા થાય ને ત્યારે હું કહીશ કે આપણે શું કરવું જોઈએ ને, હું તમને કહીશ. એનો સરસ વિચાર છે. અને ભગવાન માટે જ છે, બીજા કોઈ માટે નથી. ઓનલી ફોર ભગવાન માટે જ છે. પ્રણામ બેન અશ્વિનભાઈ. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. જય સ્વામિનારાયણ. જ્યોતિબેન જય. આ લોકોને ભગવાનની આજ્ઞા નથી પડી, મનમાની ધોરાજી ચલાવે. પાછો મને મુકેશભાઈ જય પાછો મને શાસ્ત્રનું જ્ઞાન આપે. હું તો હાલ ને એકય શાસ્ત્ર મારે પઢવાય નથી, પૈડાય નથી, અને મને કાંઈ આવડતું જ નથી. એમ તું માની લે ને હાલ, તું એમ કે ને અધૂરો ઘડો જ મને માની લે. મને જો આટલી જ ખબર છે, હું લાઈવ થઈને ચોખ્ખું કહું, મને આટલી જ ખબર છે કે ભગવાન સ્વામિનારાયણ વખતે ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને 500 પરમહંસો, નિષ્કુળાનંદ સ્વામી, બહુ બધા સંતો હતા. હું એને માનું છું. પછી લાડુબા, જીવુબા, દાદા ખાચર, પર્વતભાઈ, લાધીબા, આવા હરિભક્તો આમ અઢળક એના ઉદાહરણ લઈ લ્યો ને. હું એ બધાને માનું છું ને, હું એ બધાનામાંથી ગુણ હોય ને એ ગ્રહણ કરીને લઉં છું. એટલે મને એ ખબર છે કે 200 વર્ષમાં ઈ કોઈ બદલવા સમર્થ નહોતા. તો આપણે તો કોણ છીએ, વિચારો તો ખરા. એને કોઈ દી એને ભગવાનને જ ઓળખાવ્યા, એકને જ ઓળખાવ્યા. એને કોઈ દી બદલું નથી કાંઈ. તો ઈ ત્યારે બદલી શકતા હતા, બધું બદલી શકતા હતા. કાંક એમ કાંઈ બદલું નથી, એક શબ્દ ભગવાનનો બદલો નથી.
મોટા મંદિરે દાન કરે, ગામના મંદિરે કોઈ જાતું નથી. પહેલા તો ગામના મંદિરે જ જવાય. પહેલા તમારા ગામનું જે શિવ મંદિર હોય, રામ મંદિર હોય કે કૃષ્ણ મંદિર હોય કે માતાજીનું મંદિર હોય, પહેલા થાય ને સેવા એટલી ન્યા કરવાની હોય. સાચું કહીશ એટલે ગમશે નહીં, જોજો ને, આ ગમશે નહીં. કોઈ જાહેરમાં ધજાગરા નથી કર્યા ભાઈ. વિનોદભાઈ, જેને કર્યા હોય ને એને કહેવા જાજો, પછી બીજાને કહેજો. અને જાગૃત તો બધાને કરવા જ પડશે ને, થવું જ પડશે. એટલે ધજાગરાની વાત રહેવા દ્યો. તમે જેના ઉપરાણા લઈને આવ્યા હોય ને, મને નથી ખબર તમે કેનું ઉપરાણા લઈને આવ્યા છો. તમે જેના ઉપરાણા લઈને આવ્યા ને પહેલા ન્યા શિખામણ દેજો, પછી મને દેવા આવજો. ખાલી એટલું કહેજો કે 200 વર્ષમાં કોઈ ક્યાંય સમર્થ નથી આ બધું કહેવા માટે, બદલવા માટે, તો આપણે કોણ આટલું બધાને કહેતા આવજો. પછી મને કહેજો લાઈવમાં. એને ફોન કરવાની શું જરૂર છે? ચમચાવને નજુભાઈ પોલીસ, વાહ જોરદાર, કાઠી દરબાર, સુંદર વાત. સાચી વાત છે ભાઈ, તમે તો પોલીસમાં છો એટલે તમને વધારે નોલેજ હોય અમાર કરતા. ભગવાન કોણ ઓળખો, સંતો કોણ ઓળખો, બસ. અને હું તો અત્યારના જે આમ એકદમ ભગવાનની નિયમ ધર્મને નિષ્ઠાને પોતાના નામે ફૂટી કોળી ન કરતા હોય ને બધું દેવને વરેલા હોય ને, હું એને જ માનું, એને જ નમન કરું ને એને જ વંદન કરું છું. હું એક ભગવાનને જ માનું. આ બધાને અત્યારે તો મૂકી જ દેવાના. જે સત્ય હોય ને ત્યાં જ ચાલવાનું બધાને. અમારું ગામ છે નિષ્કુળાનંદ સ્વામીની જન્મભૂમિ. તો કોઈ દી તમારા ગામમાં એવું કીધું હશે? કીધું નહીં હોય, વિચાર લેજો કે હવે આ બદલી નાખજો, ભગવાન વહી ગયા, પછી નહીં કીધું હોય. આ ખાલી સામાન્ય નોલેજ છે, વધારે જાણવાની જરૂર જ નથી. હું એકને એક શબ્દ 50 વાર બોલું છું. કેમ કે બધા જાગૃત થાય ને એટલા માટે. જાગૃત થાય ને એટલા માટે 50 વાર શબ્દ બોલું છું ને બોલતી રહીશ. ખાલી આપણે આટલું જ વિચારવાનું કે 200 વર્ષ પહેલા સંતો ભક્તો હતા, એ કોઈ કાંઈ બદલી ન ગયા, તો આપણે કોણ સમર્થ બદલવા? આટલું જ વિચાર લ્યો બસ, વધારે આપણે નથી વિચારવું. હવે વિરોધ થાય એટલે બેન સમજી લેવાનું, આપણે પોગી નથી શકતા. સાચી વાત છે. અમે સ્વામિનારાયણનું ઉપરાણું લઈએ છીએ, બસ. સ્વામિનારાયણનું ઉપરાણું લેતા હોય તો આટલો પ્રશ્ન કરતા આવજો બધી જગ્યાએ. જ્યાં તમને એવું લાગે ને ત્યાં પ્રશ્ન કરતા આવજો. જય માતાજી, જય મોગલ. સાચી વાત છે બેન. કાંતિભાઈ વેકરિયા છે. સાચી વાત છે બેન. જય શ્રી કૃષ્ણ. કોને કઈ મળે એમ છે? મને કઈ જોતું જ નથી. મન શું મળવાની બીક હોય? ભાઈ આશાબેનને ફોન કરીને બહુ મોટી ભૂલ કરી દીધી. એમની નજીકથી ઓળખી છે. આપણે બેન સિંહણ નથી બનવું, આપણે કાંઈ બનવું નથી. આપણે તો ભગવાન માટે કાલ મરતા હોય ને તો આજે ભલ મરી જાય. હા, હું તો સાવ નવરી જ છું. તમે નવરા હોય તો આવી જાજો. તું તારા હરિભક્તો નવરા હોય તો આવી જાજો તમ તારે. હું તો સાવ નવરી જ છું, આવી જાજે. આવી જ જાવું તમ તારે. હું તો સાવ નવરી જ છું. હાલી નીકળ્યા છો. સાચું પત્તું નથી એમ કયો ને, સાચું પત્તું નથી એમ કહેવાય કે સાચું પત્તું નથી. બધાને તમે આંખું ખોલો છો, એ પત્તું નથી. બેસાડ દેવા પરોક્ષના હરિભક્તોને તમતારે, અને આપણે હરિભક્તોને બેસાડ દેવા. આ શબ્દ, આમાંથી એક શબ્દ ખોટો હોય તો. આટલી જ વાત મને ખબર છે, મને વધારે નથી ખબર. જય સ્વામિનારાયણ. કે 200 વર્ષ પહેલા હતા એ બધું ખોટું ને અત્યારે બધું તમે નવા તૂત કાઢો એ બધું સાચું. હાલી નીકળ્યા છોતી. ભગવાન સૌનું ભલું કરે. જય સ્વામિનારાયણ.
લખો લખો કોમેન્ટ, મજા આવે તો આવતી લાઈવ ચાલુ રાખું. તમે જમી લ્યો, મારે નોમ છે, જાઓ તમે જમી લ્યો. આજ મારે નોમ છે, જાઓ જમી લ્યો. જય સ્વામિનારાયણ. મીઠા મીઠા દીકરીઓ બોર મીણતી આવી, ખાવા હોય તો આવજો બેન. તમને લાખ લાખ વંદન. ભાઈ મને નહીં, ભગવાનને કરજો. ભરતભાઈ કોણ છે એ માણસ? ખબર નહીં, આમાં છે કોક હશે. જેને જે બોલવું હોય બોલે, આપણે સત્સંગ ચાલુ રાખો. મજા આવે ને તમને સત્સંગમાં? આશાબેન ઢોંગીઓ સામે અરીસો છે, સાચું તે સાચું. એટલે હું મારા સત્સંગમાં નો મજા આવતી ને નહીં સાંભળવાનું. જય માતાજી. સાચી વાત છે. આ તો કોઈ સ્વામિનારાયણ નથી ને, માતાજીના છે ભગત બિચારા, તોય એમ કે છે સાચી વાત છે. એ નહીં, સામાન્ય નોલેજ છે. ખાલી સામાન્ય નોલેજ છે, આપણે બીજું પકડવાની જરૂર નથી, આટલું જ પકડો. તમને ગમે છે ને બધાને સત્સંગ મારો? જો બધા હા પાડે, ગમે છે એટલે જ બોલું. ગમે છે ને તમને? તમારા માટે જ છું હો લાઈવ. જેને ગમે છે ને એના માટે જ છું. તો બંધ પાકડી હાઈતે માથે ઓટે તેને કોણ ના પાડે? સંજયભાઈ, હવે ચાલો સંજયભાઈ, નીકળવાનું છે હો. તમે સાચા ને તમારી વાત 1000% ચાલુ રાખો. તમે એકલા નથી, અમે તમારી સાથે છે. એ તો મને ખબર જ છે ને કે તમે વીણેલા મોતીમાં જ છો. ભૂમિબેન સાચી વાત છે. ભરતભાઈ જો ઈ માતાજીના ભગત છે, એને સાચું લાગે છે. સંતોકબેન એમ નહીં સાચું લાગે, ઈ માતાજીની ભગત છે, જો એને વાત સાચી લાગે. અમે આખો દિવસ લાઈવ ચાલુ છે, કાયમ નથી. આખો દિવસ લાઈવ ચાલુ રાખું. યસ, બધાને ગમે છે ને, બસ એના માટે જ લાઈવ. જેટલા સંતો છે એટલી રૂપિયાની ભેઢી ચલાવે, રૂપિયા જોતા છે. જય સ્વામિનારાયણ. સાચી વાત છે શિલ્પાબેન, સાચી વાત છે બેન. જય માતાજી. દીકરા ગમે તે હેરીભાઈ લંડન થી જરૂર પડે કેજો. લંડન થી આવશે, વિચારો ખરા. એને સાચી ખબર છે, જરૂર પડે લંડન થી આવશે. વિચાર્યો, વિચારી જ લેવું. જય માતાજી. જય માતાજી. પ્રફુલભાઈ ચૌહાણ, એ બીજા હરિભક્તો નથી તો એને હાલતી વાત લાગે છે. વિચારો. હા, તો આ ફોન કરવા વાળો એક જ સાચો, આપણે બધા ખોટા. બોલે ને બોલવા દે, તમારો કઈ વાળ વાકો નહીં કરી શકે. તમારી સાથે ભગવાન છે. અરે બીક જ નથી, વાળ વાકાને બીક જ નથી. કામ હોય ત્યાં ઉકળા હોય. નજુભાઈ, એમાં નજુભાઈ પોલીસમાં 100% તમારી સાથે છું બેન. હવે જેલમાં જ જાઉં છું, આવજો છોડાવે હો ભાઈ. મજામાં છીએ એકદમ. અમે પ્રણામી છીએ, પણ તમારો સત્સંગ બહુ ગમે છે. ગીતાબેન, અરવિંદભાઈ કોટડિયા, થેન્ક યુ બેન. બેન અમે તમારી સાથે છીએ. રમેશભાઈ, થેન્ક યુ. બોર તો મોકલો, મારી દીકરી સ્કૂલેથી આવી ને તો લેતી આવી. જો ને એક બોરડી છે, એટલે એના ટીચરને કેમ કે અમારી દીદી હાટું વીણતા જાય તો કે લેતા જાવ. તો તેડવા વાળા ભાઈને એમ કે થોડીક વાર ઉભા રહ્યો, દીદી હાટું બોર વીણી લઈ. આ બધી મારી મા બાપ, કોઈને મમ્મી નથી, પપ્પા નથી. દીકરીઓના આશીર્વાદ છે. એ આ દીકરીઓના આશીર્વાદ છે ને મારા ભગવાનના આશીર્વાદ છે. મને કોઈનો ડર ન હોય જગતમાં. અને મને કાંઈ થઈ જશે ને તો પાછળ મારી દીકરીઓને ધ્યાન રાખવા વાળા ઘણા છે. એવી ચિંતાથી હું જીવતી જ નથી. વિનોદભાઈ કોણ છે એ અત્યારે એવું કહે છે કે આ સત્સંગ નથી ભવાય છે. હશે વાકો, જે જેવા હોય ને એવું દેખાય ને. આમાં હજારો લોકોને સારું દેખાય, 5-6 ને ભવાઈ દેખાય, તેને એ જ કર્યું હોય જિંદગીમાં.
જેને જેવું હોય એવું દેખાય ને, એને એવું કર્યું એટલે એવું દેખાય. કમળા બાળાને પીળું દેખાય, સાચી જ વાત છે. તમને કીધું જ છે કે તમે સાચા છો એટલે વિરોધી વધશે, પણ કૂતરા ભસ્યા રાખે. આપણે આપણી સેવા કાર્ય ચાલુ. હા રોહિતભાઈ, એકદમ. પ્રવીણભાઈ, થેન્ક યુ. તમને લાઈવ ગમે છે ને? સરસ સરસ. હજી આપણે 10 મિનિટ તમ તારે આમનામ લાવી રાખું છું. ભલે ને મરચા લાગે, લાઈવ જોતા રહેજો તમ તારે. હજી એકવાર રેકોર્ડિંગ સાંભળી લેવું હે? હજી એકવાર રેકોર્ડિંગ સાંભળવું છે બધાને? તો મૂકું. એ ફોન કરવા વાળાને રેકોર્ડિંગ સાંભળવું છે તો પાછું મૂકું. બીનાબેન, એ ભાઈ લાઈવમાં 2-3 કોમેન્ટ લખે, એના એવા સંસ્કાર હોય એવું લખે. હવે આ રેકોર્ડિંગ કરવાનું, તારા જેવા તો અહીંયા 2-2 કરોડ લઈને આવી ગયા. મને લાલચ આપવા 2-2 કરોડ લઈને આવી ગયા, તોય એવી લાલચમાં ફસાણી નથી. એટલે પેલા ફોન કરીને વિચાર લેવાય તે કોને ફોન કર્યો. ઈ અહીંયા એવાની પૈસાની બેગું લઈને આવી ગયા, તોય આશા પટેલ એમાં કોઈ દી પૈસામાં નથી આવી. એટલે તારા જેવા 17 અહીંયા આવે ને તોય કાંઈ ફેર ન પડે. આટલું યાદ રાખજે. જેને ન જોતું હોય ને જિંદગીમાં કોઈ નહીં છેતરી શકે, આટલું યાદ રાખજે. હજી રેકોર્ડિંગ સંભળાવું. ત્યાં રોડનો અવાજ આવે ને એટલે આમની આવી ગઈ, હું સંભળાવું. એ પૂછી લેજે બધાને કે આશા પટેલને કેટલી લાલચ આવી ગઈ છે ને આપવા માટે, તો એ આશા પટેલ બદલી નથી. જવા દે. સાંભળજો બધા. માસી કે છે ભાણિયો, આ માસી મને કે છે ભાણિયો કોણ છે એ જ મને નથી ખબર. આશા માસી કે છે ભાણિયો કોણ હશે એ મને નથી ખબર. અને ભાણિયા હોય તો ભાણિયા ફોન માસીને હે ને પૂછીને કરાય, મેસેજ પેલા કરાય, માસી ફ્રી છો પછી ફોન કરું. આ સામાન્ય નોલેજ છે. કોઈને ફોન કરતા પેલા પૂછાય કે ફ્રી છો તો ફોન કરું. આ સામાન્ય નોલેજ છે. આપડે તમે પેલો યુટ્યુબમાં વિડીયો મૂક્યો છે એ કોના માટે મૂક્યો છે? યુટ્યુબમાં કેના માટે? હવે તમે એને ખબર તમે કઈક મૂક્યું છે ચાંદલા વાળું કઈક છે, જેને બૈડલું એને લાગુ પડતું જોઈએ એને ખબર હોય. ખબર નથી, તમે નામ જો ખબર પડે ને કોણ એ તો જેને બૈડલું છે એને ખબર હોય છે ને. તમે એટલું બધું બહારથી તમે વિડીયો? હા, એ તો જેને બૈડલું એને ખબર હોય છે ને. જે મારા સામે આવશે ને જયારે બૈડલું છે ને ત્યારે હું ધોતી ખેંચી લઈશ, ત્યારે વધારે ખબર પડી જશે. એટલે મેં એમ નહીં, તમે શિક્ષાપત્રીમાં એવું લખ્યું ધોતિયું ખેંચવાનું? હા, તો એને શિક્ષાપત્રીમાં એવું લખ્યું છે કે ભગવાનનો ચાંદલો બદલી શકે. બતાવો, હાલો બતાવો ચાંદલો બદલી. આ નંબર વોટ્સએપ નંબર છે તમારો? હા, મારો વોટ્સએપ નંબર જ છે. બતાવો. તમને શાસ્ત્ર રીતે આપણા શાસ્ત્ર હું ન સમજતી, મને ભગવાનની આજ્ઞા ખબર હે ખાલી. ભગવાન સમય મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી હતા, ગોપાળાનંદ સ્વામી હતા. એને નો બદલ્યું તો આપણે કોણ બદલવા સમર્થ છીએ? હા, તો વાત સાચી છે, પણ મહારાજે આજ્ઞા એ કરી છે આપણે પૂજા કરી તે અષ્ટાક્ષર મંત્રનો જાપ કરવાનો. તમે શ્રી કૃષ્ણ શરણમ મમ બોલો છો કે તમે બદલું છે? તમે બદલું છે? હવે તો અમે સવાલ કરો એનો તમે બદલું છે, પણ મને કેમ તમે બદલું છે? તમે બદલું છે? નહીં, પણ અમે તમને તમને મને કોઈ રાઈટ જ નથી તમને મને ફોન કરવાનો. તો કોને છે? તમને રાઈટ જ નથી. તમે બદલું છે? તમે ગમે તમે બદલું છે? જેન બદલું ને આવજો સામે હો. હા, તો પણ તમે ક્યાં મળો? તમે આશ્રમે જોઉં છું, આવી જાજો. લોકેશન નથી તારા નંબર? આશ્રમે જોઉં છું, લીંબડી આશ્રમે જ. લીંબડી આશ્રમે ને કાલે લોકેશન નાખી દેજો આવા નંબર ઉપર, એટલે આવી જાય છું સામે. હા, તે આવી જાજો તમ તારે. હા, પણ તમને જો એટલું બધું બોલવાની જો ક્ષમતા નથી ને, બરોબર છે, તો વિડીયો જેને બને હોય ને એને લાગુ પડે, જેને બદલું હોય ને એને લાગુ પડે. નામ બોલો, હાલો નામ બોલો. જેને બદલું સમજી જશે. હું મારા ભગવાનની આજ્ઞા પ્રમાણે બોલું છું. હા, હા, બસ તો જેને બદલું લાગુ પડી જશે. તમે નામ બોલો, કોને બદલું છે વસ્તુ? જેને બદલું એને લાગુ પડી જશે. તમે બદલું છે? લાગુની વાત નથી, તમે નામ બોલો ને. અરે જેને બદલું નામ બોલો, બતાવો હાલો. તમે બદલું થવાના બીજા ઘણા રસ્તા છે. ભાઈ મારે ફેમસ થવાની
ચમચા બંધ કરી દો એટલે બધું બંધ. અરે તમે મને કોણ કહેવા વાળા? અમે કાંઈ કહેવા નહીં, અમને કોણ કહેવા વાળા? તો આવા તો તમે મને ફોન કરીને કહેવા વાળા કોણ કે આ બધું બંધ કરી દો એમ? બંધ કરવાનું ક્યાં કહ્યું તમે? તમે બોલ્યા તો ખરા. ના ના, અમે એમ તમને કીધું, તમે નામ બોલો. તમે અરે પણ હું જેને બદલું છે ને લાગુ પડી જતું હશે. હા, પણ હું તમને નામ આ પૂછું વાત તો જેને બદલું એને જેને બદલું એમ પૂછો. જેને બદલું એને લાગુ પડશે. તમે એમની પૂજા કરો તો તમે કોનું નામ સ્મરણ કરો? હું સ્વામિનારાયણ ભગવાનનું જ લઉં છું. તમે ભગવાન નું લ્યો છો કે મારે તો આજ્ઞા કરી છે અષ્ટાક્ષર મંત્ર નો જાપ કરવાનો? તમે કોનો કરો છો? અરે હું સ્વામિનારાયણ મંત્રનો કરું. મને જે ગુરુ મંત્ર આપ્યો હોય ને એનો કરું છું. ભગવાનની આજ્ઞા એ છે કે અષ્ટાક્ષર પણ મને જે ગુરુ મંત્ર આપ્યો હોય ને ભાઈ એની કરું. મને સ્વામિનારાયણ ભગવાન એકને જ ઓળખું છું. તો પછી મહારાજ ની આજ્ઞા છે અષ્ટાક્ષર મંત્ર નો જાપ કરવાનો. કોટી બ્રહ્માંડ ના માલિક એક છે ભગવાન શ્રી સ્વામિનારાયણ, અને એ સર્વોપરી છે ને એક જ સ્વરૂપ છે. તો પણ હું તમને એમ કીધું કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી નથી. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી હોય તો ખાલી સ્વામિનારાયણ જ આવવું જોઈએ, એમાં બીજું કાંઈ ન આવવું જોઈએ. મારી ન્યા જો મારા મંદિરમાં એક જ મૂર્તિ પધરાવેલી. મારા મંદિર સ્વામિનારાયણની મૂર્તિ પધરાવેલી. હા, આપણામાં દ્રઢ નિષ્ઠા હોય છે સ્વામિનારાયણ એટલે સ્વામિનારાયણ. અમને તો નિષ્ઠા છે જ. અમને નિષ્ઠા છે. ભગવાને જે પાંચ દેવો પુત્રોને કીધા ને ભાઈ, અમે એને પૂજી જ છીએ. હા, શિક્ષાપતિ ભાષ્ય તમે વાંચી લેજો. સ્વામિનારાયણ ભાઈ, તમે વાંચી લેજો ને. મને કહેતા તમે જેને ફોન કર્યો ને પેલા એને સમજાવી દેજો. હા, એમ નહીં, પેલા સિંગલ ઘંટી ફેરવાની કે ડબલ એ તમે જરા જાણી લેજો બેન. ત્યાં તો તમારી એમ નહીં, તમારથી ગુણાતીત પેલા સાંભળો, ભગવાન વખતે પહેરાવેલી ભગવાને બે ત્રણની કીધી તો તમારા ગુરુમાં તો એ રીતે મોટા કે ભગવાન હતા. એક જ ઘંટી આવે ને તીરક એક જ આવે. તમે બધા મોટા ઈ મને કહો ને. સ્વામિનારાયણ ભગવાન લખીને જશે તમને એકમાં જ ઓલે આપણા મા બાપ તમે એક જ પણ છે. એમ નહીં તો મા બાપ એક, એમ ભગવાન એક જ છે. 200 વર્ષ ત્યાં બબે હરની હાલે છે. તમે કોણ નવી નવાઈના બદલવા બે વાળા? હરકે હાલે આપણે સમજાય કે સ્વામિનારાયણ એક જ છે ને એક જ ભગવાન હોય. બે સણાવેદની પૂજા. એમ નહીં, આ બધા સંતો થઈ ગયા એ ખોટા હતા. તમે બધા સંતો જે હોય તમે ખાલી એટલું કહેજો, તમારા અંતરાત્માને પૂછી લેજો. બબે પહેરતા હતા, ખોટા હતા. તમે તમારા અંતરાત્માને પૂછી લેજો. સ્વામિનારાયણ ભગવાનની બે સણાવેદની પૂજા થાય. એમ નહીં, એક જ આપણે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન છે, એમાં આપણે નિષ્ઠા હોવી જોઈએ. ભગવાન સ્વામિનારાયણ જેવા બીજું કઈ નામ આવવું જોઈએ મને નહીં. જવાબ આપો ને. ખાલી સ્વામિનારાયણ 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 કરો. ખોટા હતા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો. ખાલી શિક્ષાપતિ ભાષ્ય બેન તમે વાંચી લેજો, એમાં લખેલું છે કે સ્વામિનારાયણ શિક્ષાપતિ ભાષ્ય વાંચી લેજો. તમે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો. ભગવાન એક જ છે. તમે વાંચી ભગવાન લો. એક જ છે આપણે, એટલે એમાં બીજું કાંઈ ન આવે. બે સણાવેદની પૂજા કરો. તું બબે કંઠી પહેરતાથી ખોટા હતા. કોઈ ખોટા નથી, બધા સાચા છે. આપણને જ્યાંથી સમજણ લાગી સ્વામિનારાયણ એક એટલે સ્વામિનારાયણ, બીજું કાંઈ આવવું જોઈએ નહીં. એટલી નિષ્ઠા આપણામાં હોવી જોઈએ. એનું બદલવા કોઈ સમર્થ છે જ નહીં. સ્વામિનારાયણ એક જ હોવા જોઈએ. પહેલા આપણે પૂરી નિષ્ઠા રાખો. ભગવાન એમ કહી દે કે આરતી બદલો. તમે બે વડી કે એક વડી ઘંટી પહેરવાથી કાંઈ ન થાય. એક વડી એટલે ભગવાન એટલે સ્વામિનારાયણ જ એક જ આવે. ભગવાને પહેરાવી હતી બધું ખોટું. તમે બધા હાચા. ભગવાને નહોતી પહેરાવી. અધૂરો ઘડો છે ને તમારો સરસ તમારો અધૂરો લાગે ઘડો, છે. તમારે તમારે ખાલી ખાલી સ્વામિનારાયણ ઉપર જ ભરોસો હોય ને તો અહીં સ્વામિનારાયણની જ નિષ્ઠા છે ને એટલી નિષ્ઠા કરાવે. ભરોસો છે. અમને સ્વામિનારાયણ ભરોસો તો છે. તમને રગ રગમાં ભરોસો હોય ને તો સ્વામિનારાયણ એકની જ વાત આવી જાય, બીજા કોઈ ભાવ જ નથી. ભગવાન પર મને ભરોસો છે. એટલે હું છે ને, સંપ્રદાય ખોટા છે. હા, અમે છે ને જે શરણાવિંદની પૂજા કરવી છે ને એ સ્વામિનારાયણ ના શરણાવિંદ છે ને એને એક જ આવે. સ્વામિનારાયણ કીધું મોઢા પર નામ જ આવતું. સર્વશ્રેષ્ઠ જ હોય. રામ હોય ને એને સર્વશ્રેષ્ઠ હોય. કૃષ્ણ હોય એને હોય. શિવ હોય એને હોય. તમે પેલા અધૂરું જ્ઞાન લ્યો છો, અધૂરું. તમે અધૂરું જ્ઞાન લ્યો છો. તમે પૂરું જ્ઞાન લ્યો પછી વાત કરો બેન. સ્વામિનારાયણ ભગવાનને કેટલા શરણાવિંદ હતા બેન? એ મને કહો તો. તો ચિહ્ન ને શરણાવિંદ કેટલા હતા? બે શરણ હતા ભગવાનને. તો એની એક ગંટી આવે. મારા ભગવાન જે સ્થાપીને ગયા ને એ ઓળખું છું. આ નવા નવા તું નથી ઓળખતી. તમે નવા નવા શું સમજો? તમે ઉભા રહો. તમે પૂંજામાં કોની કોની મૂર્તિ રાખો છો? મારી અમે એક સ્વામિનારાયણ જેવા બીજી મૂર્તિ નથી. અમારે સ્વામિનારાયણ ભગવાન જેવા કોઈ બીજું છે જ નહીં. એક જ છે. ગુરુનો ફોટો નથી, ખાલી ભગવાનનો ફોટો છે. રાખી વચનામૃત રાખીને ભગવાન રાખી. તમે ખાલી સ્વામિનારાયણ ભગવાન જ રાખી છે, બીજું કઈ રાખતા જ નથી. કોઈ વસ્તુ નહીં. ઉઠવી છે સાંજ સુધી સ્વામિનારાયણ સ્વામિનારાયણ પૂરેપૂરી નિષ્ઠા છે. પછી મને ફોન કરજો. તમે પણ નો બોલવાનું બોલો. એને પહેલા તમે છે ને જ્ઞાન લ્યો. તમે પેલા જ્ઞાન લ્યો. તમે થોડું જાણો. તમે જાણો શાસ્ત્રનું જ્ઞાન
ભાઈ દાન આપેલા છે ભાઈ તો ભાઈ દાન મેં ક્યાં તમને એમ કીધું તું કે મને આપો ને આપો? તમે એમ જ જો સાધુ સંતોને આપો મને અમારા આશ્રમમાં અરે આપો મેં કીધું હોય તો લઈ આય પ્રૂફ સાથે, તું જી હોય આવજે સામે. મેં ત્યાંથી તને એમ કીધું તું કે સાધુ સંતોને આપો માં. ભગવાનની ઉપેક્ષા હોય ને ભગવાન તો સ્વામિનારાયણ આપણા સ્વામિનારાયણ એક જ હોવા જોઈએ. ખોટું શીખવાડ્યું ચાલ ખોટું જ બોલો. હા તમે પેલા દાન લ્યો, લઈ લો, પછી આગળ બોલો. બંધ કરો એવું મારી તમે ખાલી એક સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો, બીજી બધી વસ્તુ તું જે હોય તું કર સ્વામિનારાયણ જા. હું મારું સ્વામિનારાયણ નું નામ જ લઉં છું, હું બીજું નથી કરતી. ખાલી એકમાં નિષ્ઠા રાખો, તારી જેમ પ્રાણાયામ કોઈ ફોન નથી કરતી. ભગવાન તું જે આપણે એક જ હોય તે. હતા. તારી જેમ પ્રાણાયામ ફોન નથી કરતી. તું જે હોય તે. અને સામે તું કરે. તું જે હોય તે. હા હું ભગવાન નો ભગત છું. આપણને બીજું કાંઈ હાથું નથી. તમારી કોઈ અમને ભાષા ઓલી તું બધો હાથી નો થઈ ગયો. અમે કાંઈ હાથા નથી થઈ ગયા. તમારી ભાષા ઉપરથી જ તમને લાગે છે કે તમે હાથા છો. મર્યાદા છોડીને તું ખોટું બોલ્યો ને એટલે કીધું. અમે કાંઈ મર્યાદા નથી છોડી. અમે કોઈ મર્યાદા નથી છોડી. તમે ધોજને કહેવાની વાત કરો. નિયમ બદલાવે એટલે બોલે એક ને 1000 રૂપિયાનો કાંઈ કોઈ વાત નથી કરતા. તમે જાણી લ્યો પેલા. હા જાણી લીધું. બોલ્યો બેન. જાણી લીધું. સ્વામિનારાયણ ભગવાન ની જો નિષ્ઠા હોય ને તો ખાલી સ્વામિનારાયણ જ આવવા જોઈએ. એમાં બીજું બાજુમાં કોઈ આવવું જ નથી. સ્વામિનારાયણ જ આવે તો ભગવાનની આજ્ઞા સ્વામિનારાયણ ભગવાનની એક જ ગણતી આવે. બદલું તો આજકાલના કોણ બદલવા? સ્વામિનારાયણ ભગવાનની એક જ બેન ગણતી આવે. બીજું કાંઈ આવે નહીં. 500 વર્ષ પેલા સંતો હતા ને એને નથી બદલું તો આજકાલના કોણ બદલવા વાળા? મોટા મોટા મોબાઈલ ઉડાડીને સ્વામિનારાયણ એક જ આવે. તમે હજી જૂનું પકડીને બેઠા છો. સ્વામિનારાયણ જૂનું સ્વામિનારાયણ એટલે હું નવું પછી ભગવાન બધું લેવાઈ ગયું હવે. જૂનું ખોટું નવું સાચું. જૂનું ખોટું સ્વામિનારાયણ નવું ભગવાન સાચું. હતા ને એ બે જણા અરે હતા. જૂનું એને આપણે ખોટું એક જ નવું જૂના સાચું થાય. એવું. આ અમે લેવું પૂરી નીકળે નિષ્ઠા રાખી સાચું. આ જો જૂનું હોય ને ખોટું, આ બધા સાલા સાચા. હાલી નીકળો છે. આવજે આ ફોન કરવા વાળાને કહું, ભાણિયા આવજે માસીબાને મળવા. હો માસી કહેશ ને માસીને મળવા આવજે. માસીને મળવા આવજે હો ભાણિયા. તે તારો રોંગ નંબર લાગી ગયો ફોન કરીને. રોંગ નંબર લાગી ગયો છે. મોટો રોંગ નંબર થઈ ગયો તારે. વિપુલભાઈને જેલમાં પુરાવી દો. તો ત્યાં ખેંચવાનું કોણ જ્ઞાન આપે તમને? ભાઈ એ મારો પ્રશ્ન છે. મારે જે કરવું હોય હું કરી લઈશ. ત્યારે કહેજો કે કરીને બેને બતાવ્યું. એ જ્યારે કહેજો. હવે એક નહીં 1000 બેનો નીકળશે. હવે વર્તાવા જ પડશે નિયમમાં ભગવાનના, નહીતર ઘર ભેતા થઈ જાય. ભગવાને કીધું છે વેણ ઉપર વેણ લાવવાનું, કાયરની જેમ બેસવાનું નહીં. એટલે 1000 બેનો ગ્રુપ છે તમ તારે. હવે ચિંતા ન કરતા. અને તમારે કોઈ ઉપરાણું લઈને આવવાની જરૂર નથી. તમે કાંઈ કર્યું નથી, તમે શું કામ ચિંતા કરો છો? તમે કાંઈ કર્યું નથી, તમે શું કામ ચિંતા કરો છો? કે તમારે સાધુએ કાંઈ નથી કર્યું તો એને હું કાંઈ ચિંતા હોય? એને તો આમ બેફિકર બધે ફરાય. એને ચિંતા જ ન હોવી જોઈશે એની. હા સમય જવાબ આપવો જ પડે. એ ખોટો બોલ્યો ને એટલે મારે આપવો જ પડ્યો જવાબ. મેં મારી લાઈફમાં નથી કીધું કે અહીં સાધુને દાન ન આપતા. હું જાહેર સોશિયલ મીડિયા દ્વારા કહું કે આપણે જ ચેતવાની જરૂર છે, કે આ બધાને બંધ કરવાની જરૂર છે. પણ પર્સનલમાં મેં એક વ્યક્તિને મારી જિંદગીમાં નથી કીધું. પ્રૂફ સાથે લઈ આવે. અને તને આવું જ્ઞાન દીધું હોય, તારા જે હોય ને ચેલા આવે એને આવું જ્ઞાન દીધું હોય તને, તો જ તે ફોન કર્યો હોય. નહીં તો તારા હોય સમર્થ હોય ને, તારા જે સંત ને જે તું જેને માનતા તમારા ગુરુને જે સમર્થ હોય ને, તો એ એમ નો કે બેનને ફોન કરજો. એટલે તમને આવું જ શીખવાડ્યું હોય. બેન રાવણ છે આ લુખાને. જયેશભાઈ માતાજીના ભગત છે તોય જો કે છે. આ ભાઈ તમારો વિરોધ કરવા જ લાઈવ જોતા લાગે. એ હશે કદાચ, ભલે ને કરે, મને શું ફેર પડે. વિનોદભાઈ તમે તાર વધારે કરજો, ભગવાન તમને સુખી રાખે.
મને કોઈ વાંધો જ નથી, કરજો તમ તારે. બેન તમે સાચા છો. લાઈવ સાંભળું ને, આ લાઈવમાં ખબર પડી જાય ને, મારે કોઈને પુરાવા દેવાની જરૂર જ નથી. આ લાઈવમાં તમને ખબર પડી જાય ને શું સાચું ને શું ખોટું. તમે જૂનું મૂકી દ્યો, હવે બધું નવું આવ્યું, જૂનું મૂકી દ્યો. હાલી હું નીકળ્યા છો વિશાલભાઈ. કોણ છે મને ખબર નથી. કોક ભાણિયો છે, હું ભાણિયો છે, કોક આશા માસી મને કે, એટલે કોક ભાણિયો છે કઈક એનો માસી થતા હોય ક્યાં નહીં તો કેમ મને કહેતો હોય છે, મને નથી ખબર. ભગવાન કૃષ્ણના પણ વિરોધી હતા બેન, સાચી જ વાત છે. ભલે ને વિરોધ કરે પાછો કે ફેમસ. હું ફેમસ જ છું, મારે ફેમસ થવાની જરૂર જ નથી ભાઈ. મારે ફેમસ થવાનો મને એવો શોખ નથી કે હું ફેમસ થઈ જાઉં. એને કીધું જ છે તમે તારા આશ્રમે આવજા, ભાણિયાને કીધું જ છે. એક ફોન કરીને રૂબરૂ આશ્રમે બોલાવજો, અમે બધા આવશું. થેન્ક યુ. બરાબર છે બેન. વિચારો કે મારા એક કહેવાથી આને આટલું બધું થતું હોય તો આપણે આખો સત્સંગ સમાજ એક થઈ અને આને સાચો પાઠ ભણાવી તો આની શું હાલત થઈ. એને બીક ઈ છે કે આખો આ સત્સંગ સમાજ આશાબેન બધાને જાગૃત ન કરી દે. તમે ખોટું કર્યું જ બીક હોય ને, હે, એટલે આને બીક ઈ છે કે આખો સત્સંગ સમાજ જાગૃત ન થઈ જાય. કાંઈ વાંધો નહીં ભાઈ. વિનોદભાઈ તમે જે પક્ષના હોય તમે તાર વિરોધ કરો, મને કોઈ વાંધો નથી. મારો વિરોધ કરો, મજા આવે એટલો કરજો, મને કોઈ વાંધો નથી. તમે તાર તમારે 2-3 મજૂર રાખવા હોય તો રાખીને કરજો. હું મારું કામ કરું, તમે તમારું કામ કરો. હું તો બધાને જાગૃત હવે તો વધારે કરીશ. હવે રોજ એક લાઈવ. ભલે વિરોધ કરે, આપણે આપણું કામ કરવાનું. મનીષભાઈ, હા, હવે આપણે આપણું જ કામ કરવાનું. પાછા કે જૂનું મૂકી દ્યો લે, એટલે શું જૂના ગુણાતીતાનંદ સ્વામીને મૂક દેવા, ગોપાળાનંદ સ્વામીને મૂક દેવા, બ્રહ્માનંદ સ્વામીને મૂક દેવા, નિષ્કુળાનંદ સ્વામીને મૂક દેવા, પરબતભાઈને મૂક દેવા, પછી દાદા ખાચરને મૂક દેવા. આ બધા જૂનાને મૂક દેવા ને એમ. આ જૂના એ બધા ભોગ દીધો એને મૂકીને તમને બધાને પગે પડવાનું. હાલની હું નીકળા છો. જેને બધાએ ભોગ દીધો છે ને એનો ભોગ અમે કાંઈ એમને નહીં જવા દે, એટલું યાદ રાખજો. હું એક નથી આવી, હજારો બહેનો ને હજારો ભાઈઓ છે. હું એક ફોન મૂકું તો એક ફોન ચાલુ જ રહે છે. અત્યારે જો ફ્લાઇટ મોડમાં ફોન નાખી દીધો, નહીતર બધાના ફોન ચાલુ જ છે બેન. આપણે બધાને હવે તૈયાર થવું જ છે. જો આ ફ્લાઇટ મોડમાં ફોન, નહીતર ફોન ચાલુ જ છે. કે આપણે છે ને હવે એક જૂથ થઈ અને નાના આપણે જ બધાએ ભગવાન માટે લડવું પડશે. જેમ સુરા ખાચર ને બધા લડતા હતા ને ભગવાન માટે, એમ અમે તો એના ધૂળ સમાનેય નથી. એની ધૂળ સમાનેય અમે બધા નથી. આપણે તો એની ધૂળ સમાનેય નથી. વિરોધ કરવા વાળાને 100 વર્ષ ના કરે. તમે તમારું કામ ચાલુ રાખો. હા, એ જ વાત છે રે. આ લાઈવ થી થોડુંક વધારે ફેમસ કરી ગયો મને. ખોટું તે ભાઈ ફોન કર્યું, મારે આટલું ફેમસ નહોતું થવું. ના વિનુભાઈ, આપણે જાહેરમાં નથી બોલતા, પણ ભગવાને કીધું જ છે ને કે જ્યારે જરૂર હોય ને ત્યારે સુરવીરની જેમ કાળિયાની થઈને બેસવું નહીં, વેણ ઉપર વેણ લાવવું. આ 5-6 ની પાછળ ને આખા સંપ્રદાયને છાંટા ઉડે છે. આવા 10, 20, 50 હોય ને એની પાછળ આખા સંપ્રદાયને છાંટા ઉડે છે. જયેશભાઈ, હું તમારી સાથે જ છું મારી બેન. થેન્ક યુ ભાઈ. સાચી વાત છે બેન, ખોટાનું સાંભળું ને. ત્યાં જ ઉતારો, ત્યાં જ ઉતારવાનો છે. અહીંયા કેટલો છે અમારા આશ્રમનો? આજે ગેટ બનવાનો છે. જે ગેટ બાકી છે ને આજે બની જશે. અમારું છે એટલું અહીંયા ઉતારવાનું. બંધ તો કરો, બંધ કરી દો એને.
હા તો ન્યા ઉતાર દો દરવાજા પાસે. પાછો મને કે ફેમસ થવાના હજારો રસ્તા હે. એને કોણ સમજાવે કે હું ફેમસ થયેલી જ છું અને હું આજકાલની લાઈવ નથી કરતી બધાને જાગૃત કરવા. લગભગ આજે 7 વર્ષથી જાગૃત કરતી આવું છું બધાને. અને જ્યાં ખોટું થતું હોય ને ત્યાં કહેતી આવું છું. ભલે ને સંતો સાથે હું જોડાયેલ હોય ને તોય કહેતી આવું છું. મને કોઈ દી એવો પક્ષ રાખતા આવડો જ નથી કે આ મારા સંતોના, બીજાના સંતોના, ત્રીજાના સંતો ન કહેવાય. મને એવો પક્ષ રાખતા, મને એક ભગવાન સ્વામિનારાયણનો પક્ષ રાખું છું બસ. અને એને જે કીધું ને પંચવર્તમાન યુક્ત બધાને માનવાના, પંચદેવને, એટલે એને માનું. મને એક પ્રસાદીમાં શિવજી આવ્યા છે, રોજ એમને જ લોટી ચડાવીને પૂજા કરું. કેમ કે ભગવાને કીધું છે, મને નિષ્ઠા ખાલી ભગવાન એકમાં છે, પણ પૂજા તો હું બધાની કરી શકું. હવે લાઈવ પૂરું કરું કે ગમે છે બધાને ચાલુ રાખવું છે આપણે લાઈવ? આટલા બધા 500 લોકો હજી જોવે છે, વિચારો તો ખરા. કાના શું કે કાના તઈ હે શું કે કાના? તાકાત આવી જાય, જેની તાકાત હોય ને આવી જાય. આવી તો કેટલી છોકરીઓ એ મારી દીકરીઓ કે મારા માટે ઈ આમ છે ને આગળ ઊભી હોય. અમે તો પહેલેથી ફેમસ છીએ વિશાલભાઈ. સાચી વાત છે. એને ખબર ન હોય ને, એને ખબર ન હોય ને કે આપણે પહેલેથી ફેમસ જ છીએ. બેન ચિંતા નહીં કરવાની, અમે તમારી સાથે છીએ. થેન્ક યુ ભાઈ. મને ખબર જ છે તમે બધા, મને આટલું કંઈ થાય ને તમે બધા આવી જ જાવ છો. એવું નથી કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં હોય એ જ બધા સંપ્રદાયવાળા આવી જ જાય એમ છે, મને ખબર જ છે. અને મારે પાડિયા દેવી બેનું છે ને, એ તો મને જો હજી કલાક પહેલાં જ 2 કલાક પહેલાં જ ફોન આવ્યો તો, બેન મને કહેજો અડધી રાતે કહેજો, અમે બસ ભરીને વહી આવશું. મારા એવા બધા બા છે, યાત્રામાં લઈ ગઈ હતી બધા, એટલે બધાને ખબર જ છે ને બધા પહોંચી જાય એમ જ છે. એકવાર અહીં પગથિયું તો ચડો એટલે મજા કરાવી દઉં. અને બા તો અમારે પાડિયાથી તો મને અઠવાડિયે ફોન કરે કે તમને બેન જોયા નથી, કાંઈ ચિંતા નથી ને, તો અમે બસ ભરીને બેનું આવી હોય એમ કે. એ તો બધા માતાજીને માનવાવાળા, તોય એ તો બધા માતાજીને માનવાવાળા છે, તોય એટલી લાગણી ધરાવે છે. અને હું એના પ્રત્યે ધરાવું. એવું નથી કે હું સ્વામિનારાયણ માનતી હોય એટલે બીજા પ્રત્યે લાગણી ન ધરાવું. એવા મારા બધા બહેનો છે, હજી તમે ઓળખતા નથી. એટલે ભાણિયા માસી છું ને તો એકવાર જવા દઉં છું, પછી ફોન કરતા વિચારજે. કેમ કે 1 ભૂલ 2 ભૂલ ભગવાને કીધું, 1 ભૂલ જવા દેવી, 2 ભૂલ જવા દેવી, 3જી ભૂલે હું તમ તારે હારાને પાણી આપી દઉં છું, જાણી લેવું. અને કોર્ટમાં તમ તારે 5 કેસ ચાલુ જ છે હજી એવા, એટલે એ ચિંતા નથી. એટલે એ ચિંતા નથી, ધ્યાન રાખવું. એટલે આ ભાણિયાને કહું બસ. કોને કહો છો તરુણભાઈ? તમે બીજાને કહેતા તો વાંધો નથી, મને સભ્યતા શીખવાડવાનું આવી. મન મારી સભ્યતા ખબર જ છે, મારે ક્યાં શબ્દ કયો ક્યારે બોલવાની મને ખબર જ છે. અને મારા ભગવાનને શબ્દ બોલ્યા મોર્યું, મારા ભગવાન એમ જ કહ્યું મારા ઓઠ ઉપર વસજો. જય સ્વામીને આવાને તો ખખડાવા જ જોઈએ. હવે લાઈવ પૂરું કરું. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. અને મારી ત્યાં આશ્રમે છે ને 18 વર્ષની દીકરીઓ રાખું છું. કોઈ દી એવું પૂછીને નથી રાખતી કે તું સ્વામિનારાયણ છો કે તું કોણ છો. મારી ત્યાં આવે પછી ભલે નિયમ ધર્મ પાળવાના બધા, પણ હું બધી જ્ઞાતિની દીકરીઓને મારી દીકરીઓને રાખું છું. એટલે અહીંયા બહુ શીખવાડવા ન આવું. ભાણિયા આ માસીનો સંદેશ છે. હવે પૂરું કરવું લાઈવ? બેન કાંઈ પણ જરૂર હોય તો કહેજો, ચોક્કસ. હા બેન,
હા બોલો બોલો. હતો કોક, ખબર નથી કોણ હોય. જો હું તો ફોન જો. બોલો બોલો, લાઈવમાં બોલો. હા બોલો. બોલો. જરૂર પડે કેજો. ભલે ભલે હો. મેં તો કઈ જોઈ મેં કીધું પૈસા ખાવા જેવું. કાંઈ વાંધો નહીં, ચિંતા નથી. તમારા જેવા હજારો બહેનો. આ લાઠીથી ફોન આવ્યો છો. આવા તો ઘણાય બહેનો છે, ચિંતા ન કરતા. હા લાઠીદળ કા. ભલે હાલો, નિરાતે ફોન કરું, કાંઈ ચિંતા નથી. જરૂર પડશે તો કહીશો. હા પી લઉં, હમણાં પી લઉં. ભલે હાલો, જય સ્વામિનારાયણ. અમારે લાઠીદળથી બેનનો ફોન આવ્યો. કાંઈ જરૂર નથી ને તો બેનોને લઈને આવું. આ બધી એવી બહેનો છે ને કે મારા માટે માથાએ આપી દે એમ છે. ચિંતા ન કરતા અને અજમાવી લેવું એકવાર, વાતું નથી કરતા. ઘણાને પરચા મળી ગયા છે, દેખાડેલા જ છે. હા તમને ફોન કરશું, કે ચિંતા ન કરો. ભલે હાલો. હા જય સ્વામિનારાયણ. અમારા ગામમાંથી બેનોને ફોન ચાલુ થઈ ગયા કે અમને પેલા કહેજો, જરૂર પડે થાય. ગામમાંથી બલદાણામાંથી ચાલુ થઈ ગયા, જરૂર પડે પેલા અમને કહેજો, અમે અહીંયા જ છીએ. સુરત કાંઈકનું કામ હોય કહેજો. થાકી ગયા લાગો છો. તમારે અમને બહુ ન શીખવાડવું, અમને ખબર જ છે. પણ હું ક્યાં તને શીખવાડું છું? તને કોઈ નામે નથી લેતું ને તને કોઈ પૂછતું નથી. શું કામ લાઈવમાં આવે છે? મારું લાઈવ ક્યાં તારા માટે છે? ઘનશ્યામ, મારું લાઈવ તારા માટે નથી. અને મારે તારા અટક લઈને તને ફેમસ નથી કરવો. એટલે આટલામાં સમજી જવાય કે કોકના લાઈવમાં ન જવાય. કોઈ તને જાણતું નથી ને જોતું નથી ને તારા માટે લાઈવ નથી, તો શું કામ આવ્યો છો ખબ કરતો? એટલે જેના માટે લાઈવ હોય ને એને જ જોવું. તારા માટે છે ને તું કામ આવ્યો છો? તું કાંઈ છો જ નથી, તને શું કામ લાગુ પડે? બંધ પાઘડી માથે ન ઓઢાય, પાણીઓ જબરો નીકળો. સાચી વાત છે. સાચી વાત છે. ચાલો હવે લાઈવ પૂરું કરું, તમને બધાને પૂછીને કરું પૂરું. મને પાણી ભરી દેજે. આજ તો મારે, હું ફ્રી જ છું. આજ મારે હરિજયંતિ નોમ છે, એટલે ભગવાન બળ આપે છે. આજે ઉપવાસ છે. મહેસાણાથી બસ ભરીને આવશું તમારી પડખે. રાજુભાઈ થેન્ક યુ ભાઈ. મને ખબર જ છે, હું એકવાર એમ કહીશ ને કે જરૂર એ બધા એનું કામ મૂકીને આવવાના છે. અને જ્યાં જે આવી રીતના જરૂર હોય ને ત્યાં કોઈ પણ બેન દીકરી હોય, એવા ભાઈ હોય, કોઈ પણ સમાજના હોય, જવું જ જોઈએ. આપણે જરૂર હોય, સાચી જરૂર હોય ને ત્યાં જવું જોઈએ. બેન મને કોલ કરજો, કંઈ કામ હોય તો ચોક્કસ. એ તે મારામાં કોમેન્ટ કરી ને એટલે હું તારામાં જવાબ દેવા આવી હતી. નહીં તો હું તને થૂકું નહીં. આમ જામ થૂ એમાંય ન કરું, પણ એકવાર જ જવાબ દેવા જાઉં, બીજી વાર ન જાઉં. તે મારામાં કાલ જવાબ દીધો હતો ને એટલે. બેન હું સ્વામિનારાયણ જુનાગઢથી છું બેનબા. એમ હું તો તારા જેવા 500 આવે ને તો આમ થૂઈ ન કરું. એટલું યાદ રાખજે. જવાબય ન આપું. હું તો આ બધા મારા ચાહક મિત્રો માટે છું, એના માટે લાઈવ છું. જય સ્વામિનારાયણ. પ્રાચી, જય સ્વામિનારાયણ. મીનાબેન શાહ, ચોક્કસ બોલાવીશ. લાઈવ ચાલુ રાખો હવે. બસ હું મોરબીથી. ચાલુ રાખો. કેટલું ચાલુ હોય? બહુ થઈ ગયું. 2 કલાકથી લાઈવ ચાલુ છે. આખા ગુજરાતે જોઈ લીધું અત્યારનું લાઈવ, અને જોવું જ જોઈએ, જેથી કરીને સત્યની ખબર પડે. પાણી પી લીધું. અમારે લાઠીદળથી બેનનો ફોન. હવે પાણી પી લ્યો. એ નવીન છે, પી લીધું. થેન્ક યુ. મેં વાંચી નથી તો કેમ કહું બેન? કોની કોમેન્ટ હતી ખરાબ? વાંચી નથી, વાંચ્યા વગર તો કેમ કહું? કરવા દ્યો ને. જય સરદાર બેન. કેજો, જરૂર પડે કેજો, ચોક્કસ કહીશ.
આજે મજા આવી લાઈવ ચાલુ રાખીને. મારા ગુરુ મારે જો રણજીતભાઈ તમને હું પહેલેથી કહું ને, મારે કોઈના ગુરુ નથી થવું. બસ જુનાગઢ થી બેનબા જય સ્વામી, જય સ્વામી, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાનો ખૂબ ખૂબ આભાર. બસ લાઈવમાં આવો, ભાવ પ્રેમ આપતા રહેજો, જેથી કરીને મજા આવી ગઈ. નાસાબેન મજા જ આવી જાય. જેથી કરીને છે આપણે વધારે વધારે લાઈવ કરી અને એમ કે ને ફેમસ થવાના બીજા રસ્તા કરતા. ના ના, અમારો આ જ રસ્તો. એમ ખબર ન હોય ને કે આ ફેમસ થવા માટે નથી કરતા. અમારે એક ઉપરવાળાના નજરે ફેમસ થાય ને એટલે બધું થઈ ગયું. અમારે ફેમસ થવાની ક્યાંય જરૂર જ નથી. પણ તમે કહો છો તો કાંઈ વાંધો નહીં, ફેમસ થઈ જશો. તમે કહો છો ને એટલે હવે. અને જો હું એમ કહું, તમે જેવા મને સમજો ને એવી હું છું. સારા સમજો સારી છું, ખરાબ સમજો ખરાબ છું. તમે જેવા સમજો ને એવી આશા પટેલ છે. એટલે એ તમારા વિચાર ઉપર હવે તમારે વિચાર લેવું. તમે સારી માનો સારી, ખરાબ માનો ખરાબ, બીજા અક્ષરમાં માનો, જેમાં એવા એવી હું છું. એટલે આટલું શબ્દ યાદ રાખવા, જેવા વિચાર તમારા ને એવી હું છું. એવી મને બનાવી દેવી, મને વાંધો જ નથી. મને કોઈ વાંધો જ નથી. મારે એક ઉપર મને ખબર છે, ઉપરવાળાને મને બેને ખબર હોય ને, મારે ત્રીજાને કોઈને જણાવવું જ નથી. બેનબા મારા ગુરુ બનશો ના ભાઈ, મારે કોઈના ગુરુ નથી બનવું. મને ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે અને આપણે બધા સેવા સાથે મળીને કરી. બસ હું પોઝિટિવ જ છું હંમેશા, હું નેગેટિવ છું જ નહીં. હા ભાઈ, અમે પોઝિટિવ જ છીએ, અમે સુખી જ રહી છીએ. તમે તમારું કરો અને તમે જેના ચમચા લઈને ઉપરાણું લેતા હોય ને એનું કરો. બસ મારું ન કરો. વિશાલભાઈ બાકી લાગુ પડે ને વટતી. સાચી વાત છે. અમે પાણી ક્યાંનું? ગોંડલનું. કા વિશાલભાઈ આને કયો અમે પાણી ક્યાંનું? ગોંડલનું. એને કયો કે ગોંડલનું પાણી. આ ભાણિયાને કઈ માસીબા ગોંડલના છે ખબર છે ને, એટલે મરવાથી બીતા જ નથી, કાવા દાવાથી બીતા નથી. અને મારી બુકમાં લખાઈ જ ગયું હોય તમારું નામ ને બધું. પણ મારી દીકરીઓને કહેવાય ગયું હોય કે આવી રીતના કાંઈ થાય તો આના દોષી આ વ્યક્તિ હશે. એટલે બધું મારી દીકરીઓને પાઠ ભણાવીને જાઓ. ચિંતા ન કરતા, એટલે તમે ક્યાંય રસ્તેથી બચી નહીં શકો. એટલે બહુ ચિંતા ન કરવી. તમારી જ્યાંથી ચાલુ થાય ને ત્યાંથી મારી બુદ્ધિ ચાલુ જ થતી હોય. સુરતમાં આવો બેન, બહુ મજા આવે. ચોક્કસ આવીશ. હવે તો ટૂંક સમયમાં આવીશ, ટૂંક સમયમાં મળીશ. આ બધાને મળવું છે ને, ટૂંક સમયમાં આવીશ. પાણી આકરું. આ ગોંડલનું તો હોય ને, તમને ખબર ગોંડલમાં મરચા થાય અમારે કેટલા બધા, લાલ મરચા કેટલા બધા ગોંડલમાં થાય ખબર નહીં તમને. અને એ અમારે પાછા તીખા જ થાય હો, મીઠા ન હોય. તરુણ રાખોલિયા બેન, પણ મેં એની કોમેન્ટ વાંચી નથી તો આપણે એમ કેમ કેવું? વાંચી હોય તો આપણે જવાબ આપી. મેં નથી વાંચી, મારા ધ્યાન બહાર વહી ગઈ છે. અને ખરાબ કોમેન્ટ કરી હશે તો પોતે એવા હોય એટલે કરી હોય, એમાં આપણે ચિંતા નહીં કરવાની. તમે સેવા કરો એ સારું છે. પારુલબેન જય સ્વામિનારાયણ, થેન્ક યુ. ચાલો ચાલો હવે લાઈવ પૂરું કરી. આજે ગુરુને ઉપવાસ, હા ઉપવાસ છે. અને બળ મને મારો વાલો ભગવાન ઘનશ્યામ આપે છે. થેન્ક યુ પાયલ, મસ્ત ફોટો બનાવીને મોકલું. અમારા આવા ચાહક મિત્રો છે ને, જો બેઠા બેઠા બધું મોકલે. હિન્દુને એક રાખવા મહેનત કરું છું, પોઝિટિવ છું. ભાઈ તમે હિન્દુને એક રાખવા કરતા હોય ને તો કાલે તમે જે મારા પરમ દિવસે કોમેન્ટ કરી હતી ને, તો તમે કોમેન્ટ ન કરો. હવે તમે સારા થવા ન બનો મારા નજરમાં. તમ તારે જરૂર પડે તો મહેસાણાથી આવશું. ચોક્કસ ભાઈ, ચોક્કસ બેન, ચોક્કસ. બધાને બહુ જરૂર પડશે જ કઈ.
મોરબી આવો રણજીતભાઈ, જરૂર પડે તો આદેશ કરજો. ચોક્કસ. મને કેટલા તમારા બધાના આશીર્વાદ છે તમે ખબર છે. એક અમારા રાજકોટ એવા માસી છે ને, પોતાને આ તો ક્યારેય વાત ન કરે પણ અત્યારે વાત કરું છું કે રાત દિવસ ભગવાનનું ભજન કરે છે. એવા માસી છે અમારે, એ રાત દિવસ મારા માટે, તમે જો ને ભગવાનનું ભજન કરે ને રાત દિવસ મારા માટે પ્રાર્થના કરે. એને દીકરા દીકરીઓ એને ઘેરે દીકરા છે પણ એની જેટલી માં પ્રાર્થના નહીં કરતા હોય ને એટલી મારા માટે પ્રાર્થના કરે. અને એની ઘરે એની ઉપર ચંદનની વૃષ્ટિ થયેલી છે. એવા ભગવાનના એકાંતિક ભક્ત છે. એ બધા મારા માટે માળા કરે છે, પ્રાર્થના કરે ને એના આશીર્વાદ છે મારી ઉપર. એવા સાંખ્યોગી બહેનો મારા માટે માળા કરે છે, પ્રાર્થના કરે છે. એટલે જેને જેને સત્ય ગમે છે ને એ બધા મારા માટે પ્રાર્થના ને માળા કરે. પછી આવા તમે એકાદા ફોન કરીને બીવડાવો તો એનાથી મને કાંઈ બીક જ નથી. આટલા બધાના આશીર્વાદ લઈને બેઠી છું. ખાસ તો આશીર્વાદ મારી આ કોઈને મમ્મી નથી, કોઈને પપ્પા નથી, મા બાપ વગરની છોકરીઓના આશીર્વાદ લઈને બેઠી છું. આ જો આમાં છોકરાના આશીર્વાદ લઈને બેઠી છું. હાચા છે ને આ બધાના આશીર્વાદ, એના હૃદય આમ ખુશ થાય છે ને એના આશીર્વાદ લઈને બેઠી છું. અને મેં મારા પોતાના છોકરા હોય ને એવી રીતના રાખ્યા છે. કોઈ દિવસ તારો નહીં, કાંઈ નહીં, પૂછી લેજો ગમે ને. એના આશીર્વાદ લઈને બેઠી છું. એટલે ફોન કરતા પહેલા 7 વાર વિચારવું. દ્વારકા આવો, હમણાં જ આવી હતી ને દ્વારકા થોડાક દિવસ પહેલા. સુરતમાં આવો, ચોક્કસ આવી સુરત. ચાલો હવે લાઈવ પૂરું કરું. તમે 500 લોકો જ અત્યારે હજી લાઈવ જોવો. કામ હોય ત્યાં કૂતરા રખડતા હોય. હા દલસુખભાઈ, જય સ્વામિનાથ. તમે મારી બેન છો જયેશભાઈ, બીજું કાંઈ જોવાનું નથી. થેન્ક યુ ભાઈ. કાનો મોજમાં જ હોય. સ્કૂલેથી આવી જાય એટલે બધા મોજમાં જ હોય. એક્ઝામ આપીને આવી ગઈ દીકરીઓ. જમી લીધું બધા. એને મારે આજે નોમ છે. હાલો હાલો. હા જય સ્વામિનારાયણ. કોણ? મજામાં હો ભાઈ. કોણ બોલો? ના ના. હા હા જય સ્વામિનારાયણ. જય સ્વામી. આવો પધારો ગીરમાં, ચોક્કસ આવી. ચાલુ રાખો. હવે કેટલુંક લાઈવ ચાલુ રાખવું. આજે ફ્રી જ હતી અને અમે હમણાં ધૂનવાળા બધા બહેનો આવી જશે પછી ધૂન કરશું. લાઈવ ચાલુ રાખો એટલે રોટલા ખાઈ લઈ. રોટલા ખાતા ખાતા લાઈવ જોવું જ. આવો જુનાગઢ, ચોક્કસ ચોક્કસ આવે. તમે બધા પધારજો, તમે બધા ચોક્કસ પધારજો. હા હા જય સ્વામિનારાયણ ભાઈ. હા 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 એટલી મોકલી દો. પછી પાછી બીજી કહું ને એટલી મોકલી દેજો. હા હા ભલે ભલે, કાંઈ વાંધો નહીં, મોકલો. એ ભલે ભલે. ઈટુનું ટ્રેક્ટર આવે છો. હા જો બિચારા ગરીબ બાને ઘર નથી ને ઘર બનાવી દેવું છે. હું એના માટે લાઈવ થઈશ. જેનાથી જેટલી મદદ થાય ને એટલી બધા કરજો. પેલા જાણી લેજે. મેં ઉઠાડ્યા હોય ને તો જાણી લેજે. જા જા, તાર નામ લઈને તને કોણ ફેમસ કરે છે? ખબર હોય નહીં ને. ફલાણાને ગાજિયા ઉઠાડે. તું પૂછી આવજે. જા પછી મારું નામ લેવા આવજે. એટલે કેને કેટલો ભોગ દીધો ને જોઈ આવજે. જા. પૈસા રાખ ને, તારા જેવાને જવાબ નું આપ. ગુજરાતમાં હરિદ્વાર એટલે આશાનું હરિદ્વાર. આપણા બધાનું ભાઈ. આ તો વ્યવસ્થા ભાગરૂપે હું સંભાળતી હોય. આપણા બધાનું છે. હું ક્યાં ગામથી લાઈવ? આપણા આશ્રમથી લાઈવ છું. કચ્છ ભુજ આવજો, ચોક્કસ આવીશ.
કુંજની ઈરાણી ચોક્કસ આવીશ. હવે ભાઈ ખબર નથી ઈ ઘનશ્યામ કોણ છે ખબર નહીં. એ બહુ એને જાનમાં જવું છે કે એને કોઈ ઓળખતું નથી. હવે એને કાંઈ આપણે ઓળખાવો નથી, એની કાંઈ આપણે જરૂર નથી. આવા તો બકબક કર્યા રાખે. ચોક્કસ નૈના બેન અહીંયા આશ્રમે આવજો. હું લાઈવ છું આશ્રમથી. મારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સૈલા વચ્ચે બલદાણા ગામ, ત્યાં આશ્રમ છે. ચાલો હવે બહુ થઈ ગયું, બહુ લાઈવ રહ્યું. હવે હું લાઈવ પૂરું કરું. મોમ્બાસાએ આવીશ. દીક્ષિતાબેન મોમ્બાસાએ આવીશ. ચોક્કસ દીક્ષિતાબેન ચોક્કસ આવીશ. ત્યારે મને મારો નંબર તો છે ને, મને વોટ્સએપ કરી દેજો. 98171993. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ચાલો આ ભાણિયાને કહું, તુંય સ્વામિનારાયણ છો ને હુંય સ્વામિનારાયણ છું, તો પેલા ફોન કરવામાં છે ને બોલવામાં સભ્યતા રખાય. કે જૂનું ખોટું સાચું નવું પેલા જોવાય પછી બોલાય. નહીંતર મારે તાર રેકોર્ડિંગ કોઈને સંભળાવવાની જરૂર નહોતી. પણ સભ્યતાથી બોલવું. ક્યાંય પણ બોલીને તો સભ્યતાથી બોલવું. અને કોઈને ફોન કરતાં પહેલાં છે ને પૂછી લેવાય કે હું ફોન કરું, પછી કોઈને ફોન કરાય. મેં તને ફોન કર્યો હતો? લાઈવ ચાલુ રાખો. હવે નહીં ભરતભાઈ, હવે બસ બહુ લાઈવ થઈ ગયું. જય સ્વામિનારાયણ. હા હવે થાકી ગયા, લાઈવ બંધ કરી દઈ. ના બેન ચાલુ રાખો. હવે પાછું હવે રોજે લાઈવ થશું. મોરબી આવો ફરવા ચોક્કસ. હિતેશભાઈ જય સ્વામિનારાયણ. પ્રિયંકાબેન ચાલુ રાખો. રીચાબેન ક્યાં ખોવાઈ ગયા છો હમણાં? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આવજો પાવાગઢ. ચોક્કસ આવીશ. સ્ટાર પ્લસ પર નજરઅંદાજ મુજબ એક દિવસ. દિનેશભાઈ આપણે ક્યાંય સ્ટાર પ્લસમાં ક્યાંય નથી આવું. જે ભગવાન સેવા કરાવે ને એટલી સેવા કરી એટલે બહુ થઈ ગયું. કોઈ શોખ જ નથી એવો. એટલે આ ભાણિયાને ન ખબર હોય ને તો એટલી આપણને ઘણી બધી ઓફર આવી ગઈ છે. પણ એવો શોખ જ નથી. ઉપલેટા આવો ચોક્કસ. અમને જોવો છો લાઈવમાં, થેન્ક યુ. જય સ્વામિનારાયણ. જય મહારાજ. જય સ્વામિનારાયણ. હા રીચાબેન સાચી વાત છે. તમે બધા આટલા બધા બહેનોનો ભાઈઓનો પ્રેમ છે, પછી કોઈ ચિંતા જ નથી. સોમનાથ આવો ફરવા ચોક્કસ આવીશ. ચાલો જય સ્વામિનારાયણ. બેન દર્શન માતાજી, હર્ષદ માતાજી આવજો ચોક્કસ. જે સાઈડ આવીશ ને ત્યારે આવીશ. લાઈવ બંધ કરો એટલે જમી લો. સાચી વાત, કેટલો ભાવ પ્રેમ જો. ચાલો બધાને જય સ્વામિનારાયણ. જમી લ્યો ભાઈ તમ તારે. બધાને જય સ્વામિનારાયણ. અને જેને ઈર્ષા થતી હોય, જેને ફોન કર્યા હોય, ભગવાન એનું સારું કરે ને એને સદબુદ્ધિ આપે. હું તો એમ કહું છું જો કે હું આ કહું છું કે આપણે આટલું જ સમજવાની જરૂર છે કે મોટા સંતો બધું સ્થાપીને ગયા, ભગવાન સ્થાપીને ગયા, એ કંઈ ખોટું છે નહીં. અને એમાં જો હું એ શબ્દમાં ખોટું કહેતી હોય ને તો હું ભગવાનને કહું હું ભોગવું. હું ભગવાનને કહું છું ને તો એમાં હું ભોગવું. તમ તારે મને જે સજા આપો એ મંજૂર છે, ભગવાનને કહું. અને આ ફોન કરવાવાળાને કહું છું કે તમે જે કરતા હશો ને એમાં ખોટું હોય ને તો તમે ભોગવજો. નહીંતર હું કહેતીશ એમાં મને ખોટું હશે ને તો હું ભોગવીશ.
એટલે કુદરત ન્યાય કરશે. તમે હું કોઈ ન્યાય કરવા વાળા છીએ નહીં. એટલે છે ને કોઈને ફોન કરતા પહેલા 7 વાર વિચારી લેવું. અને મારા બધા આમ ચાહક મિત્રો છે ને, અને મારા સત્સંગીઓ જે બધા જાગૃત થવા માંગે છે એના માટે મારું લાઈવ હોય છે. એટલે બહુ ફોન કરવા ન ફોન કરવો, કેને કીધું. એ જ્યારે પરચા મળે ને ત્યાં જોઈ લેવું કાને કીધું, અને બતાવું ને ત્યારે જોજો. બધા બહેનો બતાવશું ત્યારે તારે જોવા પરચા. ત્યાં સુધી છે ને તત કરતું ફોન કરવા ન આવી જવું. અને તારું નામ લઈને કહું ને કે તું આ છો તેથી મારે આવજે. તમે કાંઈ કર્યું નથી ખોટું ને તમે બધા સાચું જ કરો છો ને સાચા જ છો તો બીક છે નહીં. ફોન શેના કરવા પડે? આ સામાન્ય નોલેજ છે, કે શીખવા જવાની જરૂર નથી. ખાલી આટલું સામાન્ય નોલેજ લઈ લેવાય બસ, બીજી કાંઈ જરૂર જ નથી. લાઈવ થયા એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ ભાઈ. તમને બધાને ગમ્યું ને બસ એના માટે જ લાઈવ હતું. અને હું તો કહું ને કે જેના જેવા વિચાર ને એવી હું છું, આટલું યાદ રાખું. ભગવાન એક જ છે બેન, સ્વામિનારાયણ વિષ્ણુનો અવતાર છે. નાલાયકને કહી દેજો. એ સાંભળતા જશે ને જોતા જશે ને, લાઈવ નહીં જોતા હોય જોતા જશે. એને જોઈ લેવું કે આટલા બધા માણસો કોમેન્ટમાં બોલે છે ને કહે છે, એ બધા ખોટા નહીં હોય. સત્સંગી નથી ને એ કહે છે, એ બધા ખોટા નહીં હોય. હા, જય સ્વામિનારાયણ. ભગવાન સૌનું મંગલ કરે. અને ભગવાનને પ્રાર્થના કરી કે ભાણિયાનું તો ભગવાન પહેલાં સારું કરે. ભગવાન એનું પહેલાં સારું કરે ને એમને ખૂબ સુખી રાખે. અમારા ભગવાને તો આવું શીખવાડ્યું છે. અમારા ભગવાને, અમારા ગુરુએ એને આવું શીખવાડ્યું છે કે કોઈ આપણે ઈર્ષા વેરભાવથી કંઈ કહેતું હોય ને તોય આપણે એની ઉપર રાજી થવાનું. એટલે ભાણિયાને ભગવાન ખૂબ સુખી રાખે. અને એને ભગવાન જે નંદ સંતો બધાએ ભોગ દીધો એ એને સમજાય એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. એ ખાલી એટલું ન કહે કે એ બધું જૂનું થઈ ગયું એટલું નહીં, એને સાચું સમજાય. એ ભોગવશે, મારા કર્યા હું ભોગવું, બસ આટલો ભગવાન ન્યાય કરશે. એટલે ભગવાન ખૂબ સુખી રાખે. રાજી રહેજો. અને ભગવાનના ચરણોમાં જય સ્વામિનારાયણ. અને ક્યારેય કોઈની વાણીથી કદાચ સાચા હોય ને મારાથી તમને દુઃખ લાગ્યું હોય તો રાજી રહેજો. ભગવાન તમને સુખી રાખે. તો ભગવાનના ભક્ત જાણીને એકાબીજા માફ કરજો. બસ અમને તો આ શીખવાડ્યું છે, અમને બીજું નથી શીખવાડ્યું. અને હું એમ કહું ને, 1 વાર જવા દો, 2 વાર, 3જી વાર એને મને ખબર છે કે કાયદો છે ને ન્યાય આપે જ. હું એના રસ્તે જ લઈ જાવ એને. પછી મને ધક્કા ખાવાની ટેવ છે, ચિંતા ન કરતા. જયેશભાઈ સાચી વાત છે, ભાણિયો એના ઘરનો. સાચી વાત છે. ચાલો, જય સ્વામિનારાયણ. અમારા જયેશભાઈને મારા કરતા લોહી વધારે ઉકળી ગયો છે. ચાલો, જય સ્વામિનારાયણ. ભગવાન સૌનું મંગલ કરે અને ભગવાન સૌને સદબુદ્ધિ આપે. એમાં હું આવી ગઈ. અહીં કોઈ એવો અભિમાન કે એવો પાવર અમે રાખીને જીવતા જ નથી. શું કહો હો? તમને લોહી ઉકળી ગયું છે એમનો રેકોર્ડિંગ સાંભળી? કાનો તો જો કાનો. ચાલો, જય સ્વામિનારાયણ.